કેટલાના ઇન્વેસ્ટમેન્ટથી સ્ટાર્ટ કર્યું હતું ગોલ્ડ? 18 થી 20 કરોડના ઇન્વેસ્ટમેન્ટથી અમે અને લાસ્ટ યર ટર્નઓવર હતું 8,070 કરોડ. વાહ. 1400 કરોડ કરતાં પણ વધારેનું ફંડ રેઝ કર્યું ગોલ્ડી સોલાર. એમાં નિખિલ કામત ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇન્વેસ્ટર્સ, હેવેલ્સ ઇઝ વન ઓફ ધ ઇન્વેસ્ટર્સ, આઈ થિંક લીડિંગ ઇન્વેસ્ટર. કોણે ઇન્વેસ્ટ કર્યા છે અને કેટલા? 600 કરોડ હેવલ્સ કંપની કર્યા છે, 200 કરોડ એમ્બિટ કંપની કર્યા છે, 137 કરોડ નિખિલ કામત સાહેબે કર્યા છે. સેલિબ્રિટીઝ ક્યાં સેલિબ્રિટીઝે કરેલા છે? અચ્છા. આખા વર્લ્ડમાં ગોલ્ડી સોલાર પ્લે કરી રહ્યું છે. ઇન્ટરનેશનલી તમે તમારા પ્રોડક્ટ્સને કેવી રીતે કોમ્પિટિટિવ બનાવો છો? હાઉ આર યુ કોમ્પિટિંગ વિથ ચાઇના? હાઉ આર યુ કોમ્પિટિંગ વિથ યુરોપ? અમારા વડીલો એમ કહેતા કે ભાઈ ક્વોલિટી વગર બધા કામ નકામા. પછી જીવન હોય કે આપણી પ્રોડક્ટ હોય. દરેકના સીઓ શું કામ આવ્યા હતા? એ અમારી ક્વોલિટી જોવા. ક્વોલિટી માટે અમારે ત્યાં જાપાન, જર્મની, અમેરિકા, યુરોપ, ચાઇના, થાઈલેન્ડ, વિયેતનામ, કંબોડિયા બધાના જ સાયન્ટિસ્ટો આવતા અમારા. ફેમિલીનું બેકગ્રાઉન્ડ ડાયમંડનું, તમે સોલારમાં કેવી રીતે આવે? ત્યાં 2008ની રિસેશન આવ્યું, મંદી. Dow at the same time has fallen about 18%. The stock market is now down 21%. એમાં ફેમિલી અને ભાગીદારોએ બેસીને નક્કી કર્યું કે ભાઈ આપણે કંઈક નવા બિઝનેસમાં જવું જોઈએ. દેશને, આ નેશનને કંઈક આપવું છે. આવનારી જે પેઢી છે એના માટે હું કંઈક શું કરી શકું. કેમ કે મને ખબર છે કે આ કંપની આજે અને આવનારા સમયમાં લાખો કરોડોની આ કંપની બનવાની છે. દુનિયા આખી ભડકે પડે છે, ઘણા બધા યુદ્ધો ચાલે છે. તો એને કારણે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે ઓઇલ સપ્લાય આખી દુનિયાની અટકાયેલી છે એમાં ઇન્ડિયા ખૂબ વધારે સફર કરી રહ્યું છે. કારણ કે ઇન્ડિયાનું 80% એનર્જી સોર્સ છે બહારથી આવે છે. તો તમને લાગે છે કે ઇન્ડિયા હેઝ ટેકન દેટ સિરિયસલી ઇનફ? આજે અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે, આજે ગ્લોબલ ક્રાઇસિસ છે ફ્યુલના, એમાં દેશ ઊભો ન રહી શકે. તો ઓપ્શન એક જ છે કે રિન્યુએબલ, ગ્રીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણા દેશમાં સૂર્યનારાયણ દેવની કૃપા છે. એટલે એમ કહો ને, દિવસ ઉગે અને પૈસાનો વરસાદ થાય છે. તમારી જર્નીમાં ક્યાં ક્યાં તમને ફેલિયરનો સામનો કરવો પડ્યો અને કેવી રીતે તમે ડીલ કર્યું ફેલિયર સાથે? ફેક્ટરી જ્યારે અમે સ્ટાર્ટ કરી, એમ્પ્લોય બધા મળવા મુશ્કેલ હોય, તો રાત્રે હું 3 વાગે અમેરિકા મિટિંગ કરી આની. સવારમાં 7 વાગે એક બ્રોકરનો ફોન આવ્યો. પ્રોબ્લેમ થાય કે ફેક્ટરી કેવી રીતે આપણે રન કરશું. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આજનો એપિસોડ ખાસ એટલા માટે છે કારણ કે આજે આપણે ખૂબ જ સરસ મજાની બિઝનેસ સ્ટોરી ડિસ્કસ કરવાના છીએ. એક એવી વ્યક્તિ કે જેના ફેમિલીમાં બિઝનેસની એક લેગેસી ચાલતી આવે છે અને ખૂબ મોટી લેગેસી. એક એવી લેગેસી કે આખું ગુજરાત જેનું પ્રાઇડ લે છે, આખું ગુજરાત જેનું સ્વાભિમાન મહેસૂસ કરે છે, એક એવી લેગેસી ચાલતી આવે છે. એ વ્યક્તિ નક્કી કરે છે કે મારે મારા ફેમિલીનો બિઝનેસ નહીં, કંઈ બીજું કરવું છે અને એકદમ અલગ જ કરવું છે કે જે ગુજરાતમાં કે ભારતમાં બહુ ઓછા પ્રમાણમાં થતું હોય. અને પોતે સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ સ્ટાર્ટ કરે છે. જ્યારે સ્ટાર્ટ કરે છે ત્યારે ખૂબ નાના એવા સેટઅપથી સ્ટાર્ટ કરે છે અને જોતજોતામાં કંપની એટલી ફાસ્ટ ગ્રો કરે છે, એટલી ઝડપથી ગ્રો કરે છે. માત્ર છેલ્લા 14 મહિનાના આંકડા આપું તો માત્ર 14 મહિનામાં 5 ગણો ગ્રોથ મેન્યુફેક્ચરિંગ કેપેસિટીમાં થયેલો છે. હું વાત કરી રહ્યો છું ગોલ્ડી સોલારની. લાસ્ટ યર ગોલ્ડી સોલારનું ટર્નઓવર હતું 8,070 કરોડ અને કંપની સ્ટાર્ટ થઈ છે 2011માં. હું વાત કરી રહ્યો છું આજે ઈશ્વરભાઈ ધોળકિયા સાથે, ધ ફાઉન્ડર ઓફ ગોલ્ડી સોલાર. ગુજરાતનું નાક કહેવાય, ગુજરાતનું પ્રાઇડ કહેવાય, ગુજરાતનું એક ખૂબ ઇમ્પોર્ટન્ટ બિઝનેસ યુનિટ કહેવાય કે જેનું આખું ગુજરાત પ્રાઇડ લઈ શકે. વન ઓફ ધી લાર્જેસ્ટ સોલાર પેનલ મેન્યુફેક્ચરર્સ ઇન ઇન્ડિયા. અને જ્યારે આપણે ઇન્ડિયાની વાત કરીએ ત્યારે એશિયાની વાત પણ કરી જ લેવાની સાથે. તો મિત્રો, આજે એમની પાસેથી આપણે જાણવું છે કે આ બિઝનેસ સ્ટાર્ટ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો, આ બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી કયા ચેલેન્જીસ આવ્યા, આજની તારીખે વિશ્વભરમાં જે ચેલેન્જીસ ચાલે છે ઇન્ડિયાની સામે કે ઇન્ડિયન બિઝનેસીસની સામે, એની સામે કેવી રીતે ડીલ કરે છે, માઇન્ડસેટ કેવું હોવું જોઈએ અને શું શીખ્યા છે પોતાની ફેમિલીની લેગેસીમાંથી. આમાંથી ઘણું બધું આપણે પણ શીખીશું. તો મારી વિનંતી છે, પ્રાર્થના છે કે આ પોડકાસ્ટને આખો જોજો. ચલો વાતની શરૂઆત કરીએ. ઈશ્વરભાઈ, વેલકમ ટુ ધ જયથાળેશ્વર શો. થેન્ક યુ જયભાઈ. કેમ છો? એકદમ મજામાં. ઈશ્વરભાઈ, અત્યારે લેટેસ્ટ અપડેટ્સથી સ્ટાર્ટ કરીએ તો અત્યારે દુનિયા આખી ભડકે પડે છે. ઘણા બધા યુદ્ધો ચાલે છે. 2022થી સતત કોઈને કોઈ દેશની વચ્ચે કંઈ ને કંઈ યુદ્ધ થતું આવ્યું છે અને એને કારણે આખી દુનિયા અફેક્ટેડ છે. અને જે હમણાં યુદ્ધ ચાલે છે ઇઝરાયલ, ઈરાન અને USA,
તો એને કારણે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે ઓઇલ સપ્લાય આખી દુનિયાની અટકાયેલી છે એમાં ઇન્ડિયા ખૂબ વધારે સફર કરી રહ્યું છે, કારણ કે ઇન્ડિયાનું 80% એનર્જી સોર્સ છે બહારથી આવે છે, રાઈટ. તો ઇટ્સ હાઈ ટાઈમ કે હવે ઇન્ડિયાએ સમજવું જોઈએ કે આપણે રિન્યુએબલ એનર્જી કે અલ્ટરનેટિવ એનર્જી સોર્સિસને ડેવલપ કરવા જ પડશે, જેનાથી આપણી ડિપેન્ડન્સી બહારની એનર્જી સોર્સ પરથી થોડી ઓછી થાય, રાઈટ. તો તમને લાગે છે કે ઇન્ડિયા હેઝ ટેકન દેટ સિરિયસલી ઇનફ અને આપણે એ દિશામાં કામ કરી રહ્યા છીએ? તમને શું લાગે છે, કેવી રીતે રીડ કરો છો આ સિચ્યુએશનને? જો હવે આજે આ દુનિયામાં આપણે આ બધું રોકી શકવાના નથી. આપણે આપણા દેશ માટે અને આપણા લોકો માટે આપણે શું કરીએ છીએ એ આપણા હાથમાં છે. આપણા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના CM હતા એ વખતથી એ રિન્યુઅબલ સેક્ટરની વાત કરતા, અને એ સમયમાં પણ એમણે ગુજરાત નંબર 1 પર રિન્યુઅબલ સેક્ટરમાં એ વખતે પણ એમણે રાખેલું. અને આજે વડાપ્રધાન બન્યા પછી પણ એ એમની હરેક વાતમાં રિન્યુએબલ સેક્ટર, સોલાર, આ બધું એમની વાતમાં આવે જ. ફોરેનના કોઈ પણ કન્ટ્રીમાં જાય, કોઈ પણ મોટી બિઝનેસ ડીલ હોય, પણ રિન્યુએબલ અને સોલાર એમના વાક્યમાં, એમના શબ્દોમાં હોય જ. જ્યારે આજે આ ગ્લોબલ ક્રાઇસિસ છે ને આપણો અવડો મોટો દેશ છે, આટલી મોટી આપણો યંગ દેશ છે ને, એટલે પોપ્યુલેશનને લીધે આપણું યુઝ પણ વધારે છે. જ્યારે આ બધા યુદ્ધ તો થવાના છે, જીઓ પોલિટિકલ રીતે કોઈના લાભ માટે એકબીજા દેશ યુદ્ધ કરશે, બાદ છે. પણ આપણે આજે રિન્યુએબલ સેક્ટરની અંદર ભારત અત્યારે 3જા નંબર પર આમ તમે જુઓ તો અત્યારે આમ છે. કેવી રીતે? એમાં વિન્ડ, સોલાર, હાઇડ્રો, આ બધા પાવરથી તો વીજળી ઉત્પન્ન થાય છે. અને હવે આવનારા સમયની અંદર સરકારે એટલી બધી પોલિસીસ બનાવી સારી સારી કે એમાં લોકોને રિન્યુએબલ તરફ એટ્રેક્શન વધ્યું છે. સ્કાય ઓફ લિમિટ કામ ચાલી રહ્યું છે આજે. એટલા માટે તો ગોલ્ડી સોલાર 3 ગીગાવોટથી 15 ગીગાવોટ સુધીની જર્ની માત્ર એટલે 8 થી 14 મતલબ જેમ કહો કે તમે 8 મહિનામાં મશીન સ્ટાર્ટ થઈ ગયા, પછી રેમ્પ અપ કરતા 10, 12, 14 મહિના થાય, રાઈટ. પણ એની વચ્ચે આપણે ગણી શકાય, રાઈટ. બીજું કે જે આ રિન્યુએબલ સેક્ટર આવવાથી ઇન્ડિયામાં, એટલે તો આપણે ફ્યુલની જે આપણું કન્ઝમ્પશન છે ધીરે ધીરે ઘટશે. આજે તમે જુઓ તો મોટા મોટા શહેરોમાં બસીસ બધી જ હાઇડ્રોજનથી ચાલે છે, ગ્રીન હાઇડ્રોજન, એમ બેટરી ઉપર ચાલે છે. તો આ ઓપ્શન આપણા દેશમાં આજથી 5-7 વર્ષ પહેલા શરૂ થઈ ગયા છે. અને આજે મોટા પ્રમાણમાં બેટરી યુક્ત ગાડી, બાઇક બધા ચાલે છે. એટલે આવનારા 5 વર્ષની અંદર મને લાગે છે કે આપણો દેશ એનર્જી ઇન્ડિપેન્ડન્ટ જે ફ્યુલ બેઝ છે એમાંથી ઘણો પણ મુક્ત થઈ જશે, અને આપણે આત્મનિર્ભર આ રિન્યુએબલ સેક્ટરમાં જોરદાર કામ આપણે કરી લઈશું. બરાબર, બરાબર. જ્યારે સરકાર વાત કરે કે આપણે આત્મનિર્ભર બનવું છે, સ્પેશિયલી એનર્જીને લઈને, સરકાર તો પોતાના હિસાબથી મહેનત કરશે કે પોલિસીસ ચેન્જ કરશે. જે રીતે આપે કહ્યું એમ કે સરકારે પોલિસીમાં ચેન્જ પણ કર્યો છે, અને એના કારણે ગોલ્ડી સોલારની જે મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે આટલી ઝડપથી તમે વધારી શક્યા. તો તમને એવું લાગે છે કે આમાં પબ્લિકનું પણ પાર્ટિસિપેશન એટલું જરૂરી છે, બિઝનેસીસનું અને સામાન્ય લોકોનું પાર્ટિસિપેશન પણ એટલું જ જરૂરી છે, જો ભારતને એનર્જીમાં આત્મનિર્ભર બનાવવું હોય? માત્ર સરકારના કરવાથી નહીં થાય. હા સાહેબ, એ તમારી વાત બહુ સરસ છે. સરકાર એનું કામ કરે, પણ જ્યારે આમ જનતા કે પબ્લિક જ્યારે અવેરનેસ કરે, એ વિચારે કે મારા આવનારી પેઢીને શું મારે સરસ વાતાવરણ આપવું છે, પોલ્યુશન ફ્રી વાત કરવી છે, તો આ એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે. ઇન્વેસ્ટમેન્ટ શરૂઆતમાં મોંઘું હોઈ શકે, પણ એ તો 10 વર્ષ પહેલાં. આજે જ્યારે અમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે 70 રૂપીસ પર વોટ અમે મોડ્યુલ વેચતા હતા. આજે 14 રૂપિયા, 15, 16 રૂપિયાના ભાવથી માલ વેચે છે. તો જ્યારે સ્કેલ વધ્યો એમ પ્રાઇસ પણ ડાઉન જતા ગયા અને એફોર્ડેબલ થઈ ગયું. સરકારી સ્કીમો આવી, લોકોને અવેરનેસ, લોકો યુઝ કરવા મળ્યા. જો આમ જનતા જેટલું પણ ગ્રીન રિન્યુએબલ એનર્જીને યુઝ કરશે એટલો એનો પ્રચાર અને પ્રસાર વધારે થશે, એટલી કોસ્ટ આ દેશમાં ઓછી આવશે અને લોકો ગ્રીન એનર્જી તરફ વળશે. જેમ કે આજે તમે જો પ્રધાનમંત્રીની જે એક યોજના છે કે ભાઈ મુફ્ત બિજલી યોજના હર ઘર, તો એ પ્રધાનમંત્રીએ પોતે લોન્ચ કરી છે કે ભાઈ ગરીબ નાના માણસોના ઘર ઉપર સરકાર એ રૂફટોપની યોજના નાખે છે. અલગ અલગ રાજ્ય સરકાર અલગ અલગ સબસિડી આપે છે, જેનાથી તમે જુઓ તો આજે સુરત શહેર ગુજરાતમાં તો નંબર 1 છે, પણ ગુજરાતના બહુ બધા શહેરો ભારતમાં 1 થી 5 નંબરમાં આવે છે. શું કામ?
કેમ કે એટલી અવેરનેસ લોકો જાગૃત છે. એટલે રિન્યુએબલ સેક્ટર આમ માણસથી વધારે કામ કરશે. હવે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય એ પણ જો વિચારે કે ભાઈ મારા ફેક્ટરીના રૂફ અવડા મોટા છે, એક તો ફેક્ટરીની અંદર હીટ રિડક્શન ઘટી જશે. ડાયરેક્ટ જે સન બિલ્ડિંગ પર આવતું હોય તો જો રૂફટોપ લગાવવાથી જો તમારું જે ધાબુ કે છત છે એ ગરમ ઓછું થશે, તો તમારા અંદર એર કન્ડિશનની જરૂર એટલી ઓછી પડશે અને વીજળીની ઉત્પન્ન થશે. આજે ભારતની અંદર આપ જુઓ તો 365માંથી 308 થી 10 દિવસ ફૂલ સન, સૂર્યનારાયણ દેવની એટલી જબરજસ્ત કૃપા છે આપણા દેશ પર. એટલે એમ કહો ને, દિવસ ઉગે અને પૈસાનો વરસાદ થાય છે. લોકોને માત્ર એ વરસાદને એની થાળી મોટી કરવાની છે, એનો હાથ મોટો કરવાનો છે. જેટલું વસ્તુ મોટો પ્લાન્ટ લગાવશે એટલે એનો વધારે ફાયદો થવાનો છે. તો આ રીતનું આપણા દેશમાં કામ થઈ રહ્યું છે. એમાં ચોક્કસપણે જનતા, સરકાર તો મદદ કરે છે, પણ આપણી જે લોકો સારા માણસો જો આને એડોપ્ટ કરે ને લોકો કરે. એક તમને બીજો એક્ઝામ આપું, અમે અમારા ગામમાં આ મેસેજ સરસ આપવા, ભારતનું જો પહેલું કોઈ ગામ સોલરાઇઝ કર્યું હોય નેટ ઝીરો, તો એ અમારું દુધાળા ગામ છે. અમારા ફેમિલીમાં જે અમારા ગોવિંદ દાદા છે, એમને વિચાર આવ્યો, એમણે અમારા ફેમિલીને કીધું કે આપણે આપણા ગામને આખું સોલરાઇઝ કરીએ. ભારતનું એકમાત્ર પહેલું જો પ્રાઇવેટ પૈસાથી જો કોઈ ગામ બનાવ્યું હોય તો આ દુધાળા ગામ છે. 100% સોલાર ઇલેક્ટ્રિફાઈડ. વાહ. અને એ પૈસા જે બચવાથી અમારા ગામના લોકો શું કરે છે, હવે એ પૈસાને ગામના એના પોતાના બાળકોના શિક્ષણ માટે વાપરે છે. પછી આજે એને લેપટોપ લેવું હોય, કોઈ બેટરીવાળું બાઇક લેવું હોય, એને આવજાવ કરવા માટે, તો પૈસા સેવિંગ થવા મળ્યા. એ પૈસા એ લોકો પોતાના લાઈફસ્ટાઈલને ચેન્જ કરવા, ધારો કે પહેલાં એસી નહોતા, તો હવે શું થાય કે ભાઈ વીજળી આપણે સોલારથી ઉત્પન્ન કરીએ છીએ, તો માણસની સમજથી એર કન્ડિશન પણ લગાવે. ઘરમાં વૃદ્ધો હોય અને હીટ લાગે નહીં, તો બપોરે એસીમાં પણ બેસી શકે. ક્યારે પોસિબલ થયું? જ્યારે આવું કોઈ ઇનિશિયેટિવ લીધું ત્યારે. રાઈટ. એની જેવું બીજું અમે ગોલ્ડી સોલારે, આપણે ડાંગ જિલ્લાની અંદર આખો ટ્રાઇબલ બેલ્ટ છે, એને એમ થાય કે નહીં આપણી સાથે કોઈ છે. કેમ કે આ આદિવાસી વિસ્તારના લોકો એવું માને કે ભાઈ આપણે છેવાડાના લોકો છે, આપણું કોઈ નથી. પણ એવું નથી, આપણે એના છીએ. જેમ કે અમે ગોલ્ડી સોલારે ચિખલદા ગામ છે ડાંગનું, એને આખું સોલરાઇઝ કર્યું, આખા ગામને એડોપ્ટ કર્યું. તો એની જે બધી જવાબદારી છે સ્કૂલની, બચ્ચાઓની ટ્યુશનની, એની બુક્સની, આ બધી જ અમે લોકો એની મદદ કરીએ છીએ. અને આખું ગામ સોલરાઇઝ કર્યું. કોઈ લોકોને તો ગામમાં મીટર પણ નહોતા, કેમ કે ઇલેક્ટ્રિસિટી હતી નહીં. તો એને અમે મદદ કરી, સરકારમાં પૈસા ભરી એમને મીટર અપાવ્યા અને એમને વીજળીવાળા બનાવ્યા. તો નાના ગામડાઓમાં જ્યારે બાળકોનું એજ્યુકેશનનું કામ હોય, તો રાત્રે બેસીને વાંચવું હોય, તો માણસ લાઇટ ઘરમાં હોય તો વાંચી શકે ને. તો આ રીતે જો આપણે હરેક બિઝનેસમેન, આખા ભારતમાં જો બિઝનેસમેનને ભગવાને ખૂબ પૈસા આપ્યા છે, પણ જો એક બિઝનેસમેન એવું વિચારે કે હું કોઈ પણ એક ગામ એડોપ્ટ કરું અને એને આખું રિન્યુએબલથી બનાવી દો, 30 વર્ષ સુધી રોજ પૈસા આવે. રોજ પૈસા. અને તમે કોઈ જરૂરતમંદ તમે પૈસા એકવાર આપો તો 1 મહિનામાં 10 દીમાં પૈસા અહીંયા ત્યાં થાય. પણ જ્યારે તમે એને સોલાર રૂફટોપ લગાવીને આપો તો 30 વર્ષ સુધી દિવસ ઉગે અને પૈસાનો વરસાદ થાય. સાચું કે નહીં? 100%. તો આ એક બહુ મોટો મેસેજ છે કે રિન્યુએબલ સેક્ટર માટે, કે ભાઈ તમે બધા આજુબાજુના ગામડાઓમાં તમારા ગામને મદદ કરો અને રોજ પૈસા આવે. એની પૈસા જે બચત થાય છે એમાંથી લોકો કામ કરી શકશે. એટલે આમ જનતાને શું કામ આપણે કરવું જોઈએ, એ અમારો ફેમિલી આ ગોલ્ડી સોલાર મેસેજ સરસ આપી રહી છે આખી દુનિયાને, આખા દેશને. મને આ વાત બહુ જ ગમે તમારા ફેમિલીની. હું ઘણા બધા બિઝનેસ ઓનર સાથે વાત કરતો હોઉં છું અને ઘણા આપણે પોડકાસ્ટ જોતા હોઈએ બિઝનેસ લીડર્સના. તો મોટા ભાગે બિઝનેસ ઓનર્સ કઈ વસ્તુમાં પ્રાઇડ લેતા હોય કે અમારી પાસે બેસ્ટ ટેકનોલોજી છે, અમારી પાસે બેસ્ટ ટીમ છે, અમે આટલું ઝડપથી ગ્રો કર્યું. એ બધું તો હોય જ, અને તો જ કોઈ વ્યક્તિ કોઈ પોડકાસ્ટમાં જઈને પોતાની વાતો કરતા હોય. પણ તમને કઈ વાતનો સંતોષ છે કે ડાંગ જિલ્લામાં એક આદિવાસી ગામને તમે સોલરાઇઝ કર્યું, એ વાતનો તમને સંતોષ છે? તમારા ગામમાં લોકોએ પોતાના બાળકોના ભવિષ્યમાં ભણતરમાં પૈસા ઇન્વેસ્ટ કરી શકે છે, એમને લેપટોપ કે બીજા કોઈ ઉપકરણો લેવા હોય એમાં પૈસા ઇન્વેસ્ટ કરી શકે છે, કારણ કે એનર્જીમાં ખર્ચો નથી કરવો પડતો. એ વાતનો તમને સંતોષ છે. એટલે આ વાત મને ગમે છે અને આ એથિક્સ અને વેલ્યુઝની વાત છે કે જે બાળપણમાં આપણા સંસ્કારોમાંથી આવે. થોડા આપણે તમારા બાળપણમાં જઈએ. જ્યારે તમે મોટા થતા હતા, સ્વાભાવિક છે કે ઘરમાં બિઝનેસ એસ્ટાબ્લિશ્ડ હતો,
અને બહુ મોટી બિઝનેસની લેગેસી ત્યાં સુધીમાં બની ગઈ હશે કે જ્યારે તમે સમજણા થયા હોય ત્યાં સુધીમાં. તો કેવું વાતાવરણ હતું ઘરનું અને શું શીખ્યા તમે ગોવિંદ દાદા પાસેથી, તમારા પપ્પા પાસેથી શું શીખ્યા? એવી કઈ ક્વોલિટીઝ છે જે આજની તારીખે કામ આવે છે? એ હંમેશા એમ કહેતા કે ક્યારેય જૂઠું બોલવું નહીં. ઇથિક્સ જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે. ઇથિક્સ, સંસ્કાર, પ્રેમ, એટલે સત્યને ક્યારેય છોડવું નહીં. એ ગાંધીજીના જીવનથી ગોવિંદ દાદા અને મારા ફાધરને બધા ખૂબ પ્રેરણા લઈને અમને આ જ વાત કરે કે ભાઈ સત્યથી ક્યારેય દૂર જવું નહીં, અને સત્ય હોય એટલે આપણી સાથે દુનિયા જોડાયેલી રહે અને આપણે સરસ કામ કરીએ. નાનપણમાં જ અમને ઓફિસ જતા, કેમ કે ક્યારેક અમને ઓફિસ એટલા માટે લીધા, અને ખાસ કરીને ગુજરાતી પરિવારમાં એક આ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે કે બાળકોને નાનપણથી ઓફિસ લઈ જાય એટલે એના ફાધર કેમ વાત કરે છે, કેવી રીતે ડીલ કરે છે, અને કઈ રીતના સંસ્કારથી અને કઈ રીતનું એનું મેનેજમેન્ટ છે એ જ્યારે આપણે જોઈએ અને કે નાનપણમાં જે શીખ્યા હોય ને એ લાઈફ ટાઈમ યાદ રહે, કેમ કે એ જ આપણી જર્ની છે. તો અમે આ બધું જોતા આવ્યા અમારા ફેમિલીમાં, અને અમારા બ્લડમાં બિઝનેસ છે. અમારા ફેમિલીમાં કોઈ એટલું બધું એજ્યુકેશન નથી કર્યું, પણ અમારા ફેમિલીમાં ભણતર કરતાં ગણતર વધારે છે, કેમ કે અમે આ બધાનું જોઈને શીખ્યા. સંસ્કારની વાત છે. અને અમારા ફાધર પહેલેથી અમને એમ કહેતા કે ભાઈ મંદિરે જાવું, સંત સમાગમ કરો, કેમ કે મંદિરે સારા માણસો જ આવતા હોય, અને મંદિરની અંદર તમે જાઓ ત્યારે જે મંદિરની અંદર જે ઓરો હોય ને એ ખૂબ પોઝિટિવ હોય. અને એમાં ખાસ કરીને 5 એવા ભગવાનના ભક્ત હોય કે જે બીજી કોઈ માથાકૂટ ન પડતા હોય, પણ ભગવાનના વાતો કરતા હોય, આપણને દેખાતા નથી, પણ જ્યારે આપણે મંદિરમાં એન્ટર થઈએ ત્યારે એમનો ઓરો આપણા ઓરો વાત કરીને આપણામાં એની એનર્જી આવે, અને એ જ એનર્જી આપણને ધંધામાં પણ કામ લાગે છે. કેવી રીતે કે આપણો સ્વભાવ એ રીતનો રહે, ખોટું કરવાનું મન ન થાય, આપણા સંસ્કાર આપણને વારંવાર યાદ આવે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અમારા જે ફેમિલીની જે બ્લડ લાઇન છે એ આખી બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને અમારી જવાબદારી પણ એટલી છે. આજે કોઈ પણ બિઝનેસ કરવું, આપણે જોઈએ દુનિયામાં કે બધા લોકો ફાસ્ટ ગ્રો થઈ આમ કરે, પણ અનઇથિકલ કે આમ તેમ કરી દે તો બધું થાય, શોર્ટ ટર્મ છે, પણ લોંગ ટર્મ કરવા માટે બહુ મોટી જવાબદારી છે. આજે જે પાછળ ધોળકિયા લાસ્ટ ટાઈમ લાગે છે, મારા ફાધરનું કે મારા મોટા પપ્પાના નામ લાગે છે, ત્યારે બહુ મોટી એક જવાબદારી છે બિઝનેસમેન તરીકે ને ફેમિલી મેમ્બર તરીકે, કે આપણે સમાજને અને દુનિયાની ઇન્ડસ્ટ્રીને કેવો મેસેજ આપી રહ્યા છીએ, આપણે કઈ પ્રકારનું જીવન જીવી રહ્યા છે. એટલે અમારા જે જીવન છે બધાની જ અમારા ફેમિલીની સંસ્કાર, અને એ જ અમારું લાઈફ છે. રાઈટ. ઘણીવાર આપણે ઘણા લોકોને બોલતા સાંભળતા હોઈએ કે આપણને ખબર નથી કોના નસીબનું ભગવાન આપણને આપે છે. જ્યારે આપણા કામથી, આપણા બિઝનેસથી જ્યારે લોકોનું જીવન ઇમ્પ્રૂવ થતું હોય, ઘણા બધા લોકોના ઘર ચાલતા હોય, તો તમને લાગે છે કે એમના નસીબનું પણ ભગવાન આપણને આપતા હોય, કે આપણું ધ્યાન રાખતા હોય, કારણ કે એમનું ધ્યાન રખાય છે, કે એમનું ફેમિલી સચવાય છે? હું તમને એક એક્ઝામ્પલ આપું. ઘણીવાર 4-5 ભાગીદારો હોય, અને એક ભાગીદાર થોડોક સારા સોસાયટીને હેલ્પ કરવાનું કામ કરતા હોય, એક ભાગીદાર એવા હોય કે જે થોડુંક ભગવાનનું ભજન કરતા હોય અને બધાને જાગતા રાખતા હોય કંપનીની અંદર, બીજા બધા હાર્ડવર્ક કરતા હોય, સ્માર્ટ વર્ક કરતા હોય. પણ જ્યારે એક કંપની બહુ મોટું કામ કરતી હોય, એક ફેમિલી બહુ મોટું ગ્રોથ કરતી હોય, અને ફેમિલી સક્સેસફુલી નામ હોય, પણ એમાં 2-4 વ્યક્તિ એવા હોય છે કે જે દેખાતા નથી, પણ પડદા પાછળ રહીને એ કામ કરે છે, ભજન કરે છે, ભક્તિ કરે છે, અને સંસ્કાર આપવાનું કામ કરે છે. તો ઘણીવાર આપણને થાય કે હું હાંકું, ઓલાને થાય કે હું હાંકું, ઓલાને થાય કે હું ચલાવું, પણ જ્યારે એ વ્યક્તિ જ્યારે સાથે નથી હોતી, કે જ્યારે એ માણસ આ દુનિયામાં ન હોય, ત્યારે ખબર પડે કે ભાઈ એ વ્યક્તિ હતા ને એટલે આપણું ચાલતું હતું, અથવા એ હતા ને સપોર્ટમાં એટલે આપણી દુનિયા હાલતી હતી, એટલે બિઝનેસ ચાલતો હતો. આવા ઘણા દાખલા આપણે સમાજમાં આપણને દેખાય છે, અને આપણે પણ અનુભવ થયેલા છે. એટલે આ એક અનુભવ ખરો. રાઈટ. હું ગોવિંદ દાદાને તો ઘણી વાર મળ્યો છું. તમને હું પહેલી વાર મળ્યો 1 વર્ષ પહેલાં તમારી ઓફિસમાં. હું બહાર નીકળ્યો ને એટલે મારી સાથે જ આવેલા એમને મેં કહેલું કે મેં કીધું આ પરિવારની એક ખાસિયત છે કે દાદાથી લઈને નાના છોકરાઓ સુધી કોઈ પણ વ્યક્તિ સાથે તમે વાત કરો એટલે 3-4 વાક્યમાં ભગવાનનો ઉલ્લેખ આવે, કે ક્રેડિટ બધી ભગવાનને, કે ભગવાને આપણને ઓપોર્ચ્યુનિટી આપી, ભગવાને આપણી પાસે આ કરાવ્યું, ભગવાને આપણને આ સુખ આપ્યું, ભગવાને આપણને આ તક આપી. એટલે આ શીખવાડવામાં આવે છે કે આ ફેમિલીનું કલ્ચર જ છે, કે
કેમ ભગવાનનો ઉલ્લેખ વારંવાર આવે? ત્રીજી ચોથી લાઈનમાં ભગવાનનો ઉલ્લેખ નેચરલી આવે છે અને મને બહુ ગમે છે એ વાત. જયભાઈ, આપણે બહુ સરસ વાત કરી કે ભગવાન કેમ બધે. 1 સેકન્ડ પછી શું થવાનું છે ને એ આ બ્રહ્માંડમાં કોઈને ખબર નથી. આ બ્રહ્માંડમાં કોઈને ખબર નથી. તો આપણે એવો શું ગુમાન કરવો? અને ભગવાન એટલા માટે કે ભગવાનને બધા લોકો અલગ અલગ રૂપે જોવે છે. કોઈ નેચરને ભગવાન માને છે, કોઈ માતાજીને માને છે, કોઈ ભગવાનને અલગ અલગ સ્વરૂપો છે. આપણે હિન્દુ સનાતન ધર્મમાં તો હજારો ભગવાન છે, પણ શક્તિ તો એક એવી છે કે જે દેખાતીથી અદ્રશ્ય છે. એટલે એ જ આપણને બુદ્ધિ આપે. ભગવાને ગીતામાં કીધું કે બુદ્ધિદાતા હું છું, તારું કામ છે કામ કર, ફળાફળ હું છું. દેખાતો નથી ફળાફળ કોણ છે. આજે હું ને તમે જે વાત કરી રહ્યા છીએ, આપના મગજમાં જે પ્રશ્ન આવે છે અને હું એનો જવાબ આપું છું, બધું નેચરલી છે. તો એ સિસ્ટમ કોણ ચલાવે છે? હા, આપણે જીવન જીવીએ છીએ રીતે, પણ એ પ્રશ્ન પૂછાને હું જવાબ આપું છું, આપણે જોઈને તો બોલતા નથી. એ ભગવાન ને કુદરત. એટલે ભગવાન અત્ર તત્ર સર્વત્ર બધે છે. ચાલતા આગતા મૂકતા આપણે કાંઈ ખબર નથી. આપણે એ જેમ આપણને રોડમેપ આપે છે, વિચાર આપે છે, એ પ્રમાણે આપણે જઈએ છીએ, એ પ્રમાણે બોલીએ છીએ, એ પ્રમાણે ખાઈએ છીએ. અને ભગવાનનો સાક્ષાત્કાર મેં મારા જીવનમાં ઘણીવાર જોયો. કેવી રીતે? કે ભાઈ, હું એક નાનું એક્ઝામ્પલ આપું કે લોકોને હારે આપણે વાત કરી લે કે હું અમેરિકાથી દુબઈથી ઇન્ડિયા આવવાનો હતો. મારી ફ્લાઇટ ત્યાંથી ડિલે થઈ અમેરિકાથી ને અહીંયા દુબઈમાં. મને એમ હતું કે ભાઈ હું પહોંચી નહીં શકું. તો થોડી ભાગદોડ હતી, પણ એમ થયું કે ભાઈ જે ભગવાન કરે એ થશે, ચાલો ભાઈ, એવો વિચાર આવ્યો. અને જેવા અમે પ્લેનમાંથી બહાર નીકળ્યા તો કોઈ એક અજ્ઞાત વ્યક્તિ હતા, એની એક ગાડી લેવાઈ હતી ગોલ્ફ કાર્ટ, અને એને પણ ઇન્ડિયા આવવાનું હતું. તો એને ન દોસ્તી ન જાન પહેચાન, પણ એણે કીધું કે આપણે ઇન્ડિયા જવાનું છે, મુંબઈ. બધું યસ. તો કે મારી ગાડી બેસી જાઓ. અમે ગાડીમાં બેસી ગયા અને અમે રાઈટ ટાઈમે ત્યાં પહોંચી ગયા. હવે એ વ્યક્તિને કોણે વિચાર આપ્યો ભાઈ કે આ વ્યક્તિને મારે એની યારે કંઈ ઓળખાણ નથી મારા કોઈ મામા માસીના, છતાં પણ એને એવો વિચાર આવ્યો અને અમે હા પાડી તો પહોંચી ગયા. આનું નામ કુદરત, આનું નામ ભગવાન. એટલે આને હું સ્પષ્ટપણે માનું છું કે ભગવાન કેવી શક્તિ છે કે જે અવારનવાર અહીંયા ત્યાં ગમે ત્યાં આપણને વિચાર આપે એવા. આને આપણે બિઝનેસની યારે જોડીએ તો કે ભાઈ એક વિચાર આવ્યો કે ભાઈ આપણે એક્સપાન્શન કરવું છે, તો કેવી રીતે વિચાર આવ્યો? આપણી પાસે એડવાન્સમાં ઓર્ડર આવી ગયા હતા ના, પણ આપણે જોયું કે ઓર્ડર આવતા જાય છે, ડિમાન્ડ વધતી જાય છે, ને આપણું જે સ્કેલ કર્યો છે, આપણે જે ક્વોલિટી બનાવી છે મોડ્યુલ, તો લોકો આપણને ગોતતા આવે છે કે ભાઈ ગોલ્ડી સોલારના મોડ્યુલમાં પાવર જનરેશન સારું છે, અને મોડ્યુલમાં જે ડિગ્રેડેશન થવું છે ઓછું છે. તો એ વિચાર આવ્યો કે ભાઈ તો રાત્રે હું 3 વાગે અમેરિકા મિટિંગ કરી. આની અમે 10 વાગે મિટિંગ સ્ટાર્ટ કરેલી. 3 વાગે નક્કી કર્યું કે આપણે 3 ગીગાવોટથી 15 ગીગાવોટની ઉપર આપણે જવું છે. તો 3 વાગે નક્કી કર્યું. અને હું તમને કહું સ્ટોરી, રાત્રે સૂતા અમે 3 વાગે, સવારમાં 7 વાગે એક બ્રોકરનો ફોન આવ્યો કે સાહેબ એક ફેક્ટરી છે ને, ડ્રીમ ફેક્ટરી આવી છે અને આપને લાયક છે. તો સાલું મેં કીધું કે ભાઈ આ ગજબ કહેવાય, યુનિવર્સ. તો મેં કીધું ભાઈ શું એની સાઈઝ છે? મને કે સાહેબ 10-12 લાખ ઉપર હશે. ચાલો. તો હું મંદિરે ગયો, મંદિરથી સીધો ઓફિસ જવાના બદલે હું ફેક્ટરી જોવા ગયો. રસ્તામાં એક મારા મિત્ર ભરતભાઈને લીધા સાથે, એમ કે એ પોતે બિલ્ડર હતા ભરતભાઈ. લઈને ગયા. જેવા અમે ફેક્ટરીની અંદર એન્ટ્રી કરી સાહેબ, અને 4 રસ્તા ત્યાં હતા ફેક્ટરીમાં, ઊભા રહ્યા સાહેબ, જે ફિલિંગ આવ્યું મને એમ થયું કે જે હું જે ડ્રીમ ફેક્ટરી જે વિચારતો હતો ને ગોલ્ડી સોલાર માટે, એ જ આ ડ્રીમ ફેક્ટરી છે. અને 10 મિનિટની અંદર નિર્ણય લીધો. એ બ્રોકરને કીધું ભાઈ તું આના માલિકને તું હા પાડી દે ને આપણે ડીલ કરવા માટે આગળ વધીએ. 2 દિવસની અંદર એ ડીલ અમે ડન કરી, કેમ કે બધા ઓફિશિયલ ડોક્યુમેન્ટ કરવાના, અમારા વકીલ લોયરો એની પર કામ કરે. અને 4-5મા દિવસે હું પહોંચી ગયો ચાઇના, મારા 8 જણની ટીમ લઈને. એમ કે આ દુનિયામાં આપણાથી એકલાથી કંઈ થતું નથી. આપણી ટીમ વર્ક બહુ જરૂરી છે, અને ટીમથી જ આપણે મોટા બનીએ છીએ. અને મારો દીકરો ધ્રુવ અને આખી ટીમ લઈને હું પહોંચી ગયો ચાઇના. અને દુનિયાની બેસ્ટ ટેકનોલોજી કઈ આજે? તો એ ટેકનોલોજી હતી સોલારની અંદર. કેમ કે આ જ્યારે 25-30 વર્ષની આપણે જવાબદારી લેવાની હોય ત્યારે બહુ જરૂરી છે કે ટેકનોલોજી લેટેસ્ટ ને સારી વાપરીએ, તેનાથી આપણા ક્લાયન્ટનો વિશ્વાસ ભરોસો આપણી પર મોટો આવે. અને એ ટેકનોલોજી અમે સિલેક્ટ કરી સાહેબ.
વર્લ્ડની બેસ્ટ ટેકનોલોજી અને મેક્સિમમ આઉટપુટ કેમ આવે અને એનાથી ક્વોલિટી કેવી રીતે બને અને મેક્સિમમ ઇલ્ડ, કેમ કે તો જ કોસ્ટ ડાઉન થાય અને ક્વોલિટીની જવાબદારી લેવાની છે. સાહેબ એ ડીલ કરીને અમે એકમાં પાછા આવ્યા અને ભગવાને કૃપા કરી કે એ મશીન બીજા કોઈને આપવાના હતા. અમે એને રિક્વેસ્ટ કરી કે ભાઈ મને પોઝિટિવલી, મને નો શબ્દની મને હેબિટ નથી, આઈ કેન. અને અમારા દાદાજીનું સૂત્ર છે, આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ. તો ભગવાને ત્યારે મેસેજ આપ્યો અને મેં એની સાથે રિક્વેસ્ટ કરી, ભાઈ મને તો 20 દિવસ પછી શિપમેન્ટ જોઈએ છે પહેલું, કેમ કે મારું બિલ્ડિંગ ત્યાં રેડી હતું. અને ભગવાને એવી કૃપા કરી કે એના બોસ માની ગયા અને એ મશીન અમને 20 દિવસ પછી શિફ્ટ કરવાના શરૂ કરી દીધા ગોલ્ડી સોલરના લોગો સાથે. અને આજે અમે એ 5 મહિનાની અંદર પ્રોડક્શન અમે સ્ટાર્ટ કરતા ગયા, જે મશીન આવતા ગયા. એમ કીધું ને આપણે કે 8 થી 14 મહિનાની અંદર અમે રેમ્પઅપ કરી દીધું. એ આ ભગવાન, એ આ કુદરત અને આવી રીતે આખી ચેનલ ગોઠવાઈ ગઈ. વાહ. લ્યો આનો તમને દાખલો આપી દીધો મેં. એટલે આ એક પોઝિટિવિટીની પણ તાકાત છે કે તમે રાતે નક્કી કર્યું 3 વાગ્યા સુધી મીટિંગ થાય છે, સવારે 7 વાગે જાતે ઈમેલ આવે છે અને બધું તમે જેવી રીતે ઈચ્છો છો બધા પાસાઓ હિસાબથી બેસે છે અને તમારું જે ડ્રીમ હતું એ તમે સાકાર થતા, રિયલાઇઝ થતા તમે જુઓ છો. એટલે પછી આમાં તો ભગવાનને ક્રેડિટ આપવી જ પડે. એટલે યુવાનોને પણ ભગવાનને સાથે રાખવા પડે. સાચી વાત છે. યુનિવર્સ તમારા માટે કામ કરે જો પોઝિટિવિટી હોય તો. રાઈટ. હવે આપણે એ ચર્ચા કરીએ કે ફેમિલીનું બેકગ્રાઉન્ડ ડાયમંડનું, તમે સોલારમાં કેવી રીતે આવ્યા, કેવી રીતે વિચાર કર્યો કે મારે સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ કંપની બનાવી છે અને એ જર્ની કેવી રહી? સાહેબ 2008ની અંદર અમે SRK એટલે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટમાં હું મારા ફાધરની કંપનીમાં કામ કરતો હતો. અને એની પહેલાં હું અમેરિકા તો 8 વર્ષ અમેરિકા રહ્યો, યુએસમાં. અને ત્યાંથી જ્યારે પાછો આવ્યો પછી આ 2008ની રિસેશન આવ્યું, મંદી. એમાં ફેમિલી અને ભાગીદારોએ બેસીને નક્કી કર્યું કે ભાઈ આપણે કંઈક નવા બિઝનેસમાં જવું જોઈએ. તો સૌથી પહેલાં મને ઈચ્છા હતી કે કંઈક નવું કરવું છે, કેમ કે આખું ફેમિલી ડાયમંડની અંદર હતું, બધા ફર્સ્ટ ક્લાસ વર્ક કરતા, કામ કરતા હતા. પણ એવું વિચાર હતો કે કંઈક નવું કરવું છે, કેમ કે આટલા બધા લોકોની જરૂર નહોતી ત્યારે. તો મેં થોડું R&D કર્યું 1 વર્ષ. સાથે હું ડાયમંડમાં પણ R&D કરતાં હોટલ બિઝનેસ છે, ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આવવાનો પ્લાન કર્યો. પછી છેલ્લે એવું થયું કે નહીં, રિન્યુએબલ સેક્ટર ઇઝ ગ્રેટ, કે ઇન્ડિયામાં હજી રિન્યુએબલ સેક્ટર આવ્યું નથી એટલું બધું. અને મેં દેશ અને દુનિયામાં બધે મેં જોયેલું કે કઈ રીતનું સોલાર પાવર પ્લાન્ટ હોય છે, કેવી રીતે જનરેશન કરે, કેટલી લાઈફ છે. તો પછી ફાઇનલી એવું કંઈક હતું કે કંઈક દેશને, આ નેશનને કંઈક આપવું છે, આવનારી જે પેઢી છે એના માટે હું કંઈક શું કરી શકું. તો રિન્યુએબલ સેક્ટરમાં જવાનું નક્કી કર્યું, કેમ કે આ ધંધો એવો હતો કે એમાં 0 પોલ્યુશન, કોઈ ધુમાડો ઉડતો નથી, કોઈ પોલ્યુશન થતું નથી, અવાજ પણ નથી આવતો કે જે આજુબાજુ ઇન્ડસ્ટ્રીને કોઈને પ્રોબ્લેમ થાય. અને લોંગ ટર્મ હતું અને સસ્ટેનેબલ. એટલે આ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું થયું. અને અઠવાડિયું 10 દિવસની અંદર પ્લાન કર્યો કે આપણે આના માટે યુરોપ, આનું મેઇન માર્કેટ હતું પહેલાં જર્મની ને બધી ટેકનોલોજી માટે. એટલે યુરોપમાં હું 7-8 દિવસની અંદર 12 થી 14 દેશ ફર્યો અને છેલ્લે જાપાન અને જર્મનીની ટેકનોલોજી અમે સિલેક્ટ કરી. અને એ વખતે બીજા દેશની પણ ટેકનોલોજી સસ્તી આવતી. ખબર કેમ પડે મારે શું સિલેક્ટ કરવું? કારણ કે આખી ફિલ્ડ જ તમારા માટે નવી છે, તો કેવી રીતે ચૂઝ કર્યું કે મારે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ? એ મને પ્રોસેસ થ્રુ લઈ જાવ, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. ગોવિંદ દાદાએ ત્યારે એમ કીધું હતું કે ભાઈ આ નવો ધંધો છે અને ત્યારે 25 વર્ષની વોરંટી ગેરંટીની વાત આવે તો જ્યારે આજે આપણે એટલું મોટું નામ છે, બ્રાન્ડ છે ફેમિલીની, તો એ વખતે 2010-11માં હીરો હોન્ડા કે કોઈ જે બાઇક આવતા કે જે 4 વ્હીલ, એની વોરંટી ગેરંટી વર્ષની જ આવતી. તો ક્યારે કોઈ 25 વર્ષ તો કોઈ આપણે ત્યારે સાંભળ્યા જ નહોતા. એટલે વડીલોનું એમ કહેવાનું હતું કે ભાઈ આ એક જે મોટી જવાબદારી લઈ છે આપણે, એ આપણી લાયબિલિટી નથી બનતી ને. તમે 6 મહિના ક્યાંક જોબ કરો, તમે ક્યાંક ફેક્ટરી જોવા જાઓ, તો તે વખતે ઇન્ડિયામાં કોઈ ફેક્ટરી બતાવતા નહોતા. તે વખતે મોટી મોટી ગુજરાતની અંદર 2-3 ફેક્ટરી હતી, દીવ, દાદરાનગરમાં હતી ફેક્ટરીઓ છે, પણ કોઈ બતાવતા નહોતા. તો પ્લાન કર્યો કે ભાઈ આપણે મશીન મેન્યુફેક્ચરને આપણે લઈએ, પકડીએ, અને એણે ક્યાં પ્લાન્ટ નાખ્યા છે અને ક્લાયન્ટને એ આપણે જોવા જઈએ. એટલે અમે યુરોપ સિલેક્ટ કર્યું અને ત્યાં જઈને મશીન મેન્યુફેક્ચરને મળ્યા અને એમને એના ક્લાયન્ટ બનાવીને અમને ત્યાં મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી જોઈ. અમે ત્યારે બ્રિટિશ પેટ્રોલિયમની ફેક્ટરી અમે જોઈ હતી. સાહેબ જે ઓટોમેશન ને જે ગજબ હતું, અને એ જોવાથી
મેં આ બિઝનેસમાં આવવાની મોર મારી દીધી કે ભાઈ આ ઇન્ડિયા માટે બહુ મોટું અચીવમેન્ટ થશે જો આ ઇન્ડસ્ટ્રીમાં આપણે આવીએ તો. અને ભગવાને કૃપા કરી અને આ ફેક્ટરી બધી જોવાની, અને એ લોકોએ જે પાવર પ્લાન્ટ નાખેલા યુરોપમાં એ પણ જોવા ગયા. તો એ તો પ્લાન્ટ 20-20 વર્ષ જૂના પણ પ્લાન્ટ જોયા કે જે ઓલ્ડ ટેકનોલોજીમાં હતા, અને એ ટેકનોલોજીમાં આજે પણ પાવર જનરેશન બહુ સારું હતું. તો મને વિચાર આવ્યો કે જો જૂની ટેકનોલોજીમાં 20 વર્ષ પહેલાંના પ્લાન્ટ હજી ચાલે છે, તો આજે નવી ટેકનોલોજીમાં તો 25-30 વર્ષ તો જોરદાર જનરેશન આવવાનું છે. તો અમે આ જાપાન જર્મની ટેકનોલોજી સિલેક્ટ કરી, જાપાન ગયા, અને જાપાનની પણ એક બહુ જબરદસ્ત સ્ટોરી છે. અમે જાપાન ડીલ કરવા ગયા, 2 દિવસ રોકાણા, પણ ડીલમાં થોડું લેટ થતું ગયું. તો એક દિવસ બીજે દિવસે સવારની ફ્લાઇટ હતી. હવે ડીલ અમારે આ જ મશીન લેવાના હતા. એક નિશિમ્બો કરીને જાપાનની કંપની અને ટીમ ટેકનિક જર્મનીની કંપની હતી. બેયના મશીનને કોલેબોરેશન કરવાનું હતું. તો જ્યારે નિશિમ્બોમાં રાત્રે અમે ડીલ કરતાં 10 વાગી ગયા, અને પેલા જાપાનીઝ લોકો કે સાહેબ આપણે હવે ડિનર કરવા જઈએ. અમે રાત્રે 10 વાગે ડિનર કરવા ગયા. ડિનર કરીને પાછા અમે 12 વાગે આવ્યા. 12 વાગે આવીને પાછી અમે ડીલ કરવાની શરૂ કરી. રાત્રે 2:30 વાગે અમે ડીલ ક્લોઝ કરી, અને અમે પછી હોટલ પર થોડો આરામ કરવા ગયા, કે સવારની ફ્લાઇટ હતી. તો અમે જ્યારે રાત્રે નીકળતા હતા ફેક્ટરીમાંથી, તેની ગેલેરીમાં જતા હતા, તો ગ્લાસમાંથી નીચે ફ્લોર ઉપર, અમે ફર્સ્ટ ફ્લોર ઉપર હતા, તો ફ્લોર ઉપર ત્યાં 3-4 જગ્યાએ લાઇટ બળતી હતી, અને 2-3 માણસોનું મૂવમેન્ટ હતું. એ મેં એના બોસને કીધું કે આ રાત્રે માણસ કામ કરે છે. એ કે સાહેબ અમારે તો જાપાનમાં તો એવું જ હોય, જ્યાં સુધી કામ ન કરે, પૂરું કરે, અથવા જ્યાં સુધી એને કંઈ પ્રોબ્લેમ ફાઇન્ડ છો એ સોલ્વ ન કરે, ત્યાં સુધી જાપાન વાળો ઘરે જાય નહીં. અચ્છા. એના બ્લડમાં છે. એટલે આપણે વર્ષોથી જે બધું સાંભળતા હતા કે જાપાન નાનો દેશ પણ ઇકોનોમી બધી કેમ મોટો, પણ આપણે આ ભારતે, આપણા દેશે પણ શીખવાની જરૂર છે. કલ્ચર ડેવલપ કરવાની જરૂર કલ્ચર ડેવલપ કરવાની જરૂર છે કે ભાઈ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ઘરવાળાની ખબર હોય કે ઓફિસથી નહીં આવે. તો મેં કીધું સાહેબ, મેં એને રિક્વેસ્ટ કરી કે એમની પાસે 5-10 મિનિટ જવું છે. તો અમે ત્યાં ફ્લોર પર ગયા, એમની સાથે મેં વાત કરી. હું જાણીને ખૂબ આનંદ થયો મને કે આ યંગ યુવાનો ત્યાં કામ કરતા હતા સાહેબ, એને ઊંઘ નહોતી એની આંખમાં, જે ચમક હતી ફેસ પર, ગજબ. એટલે આ જો આપણે લેવાનું, અને એમાંથી હું ત્યારે શીખ્યો કે આ જો જાપાનના લોકો આવું કામ કરી શકતા, આપણે કેમ ન કરીએ. એટલે અમે એ દાખલા મારા ટીમને આપતો ગયો, અને ટીમ એવી જ અમે ડેવલપ કરી કે જે જાપાન જેવી હોય. અને એ જ આજે જે ગોલ્ડી સોલારના જે સક્સેસ છે ને, એની પાસે આખું ટીમને એનો શ્રેય આપું છું. એટલા માટે કે હું તો રાત્રે જઈને સૂઈ જાઉં ઘરે, અને ક્યારેક જરૂર પડે હું પણ જાગું, પણ આ ટીમે જે આજે હમણાં જે ગ્રોથ કર્યો ને, જ્યાં 8 મહિનાથી લઈને 12 મહિના 14 મહિનામાં, એ ટીમે રાત દિવસ કામ કર્યું. મારા ઘણા માણસોના વજન 5 થી 10 કિલો ઘટી ગયા. એટલું સરસ કામ કર્યું, એટલું સમર્પણ હતું. હા, એટલે ટેકનોલોજી જે ગોતતા જે આપણે વાત કરી, પાછા ફરી આવી ત્યાં કે જાપાન જર્મની ટેકનોલોજી લીધી અને આવ્યા. કેમ જાપાન જર્મની? ત્યારે બીજા દેશની ટેકનોલોજી 5 કરોડમાં મળતી હતી, પણ ત્યારે મેં 10 કરોડથી લઈને 16 કરોડની ટેકનોલોજી લીધી. શું કામ? કે મેં એવું વિચાર્યું કે આપણો ફોકસ ઓનલી માર્કેટિંગ અને સેલ્સ પર હોવો જોઈએ. પ્રોડક્શન એક્સિલન્ટ આવે તો લોકો ગોતતા આવશે. જો પ્રોડક્શનમાં લોચા હશે અને પ્રોડક્ટ હરખી નહીં બને, કેમ કે એ પણ શીખવાની વસ્તુ હતી, તો એકવાર સેટઅપ થાય પછી પ્રોડક્શનમાં પ્રોબ્લેમ ન આવવો પડે, અને આપણો ફોકસ હોવો જોઈએ માર્કેટિંગ અને સેલ્સમાં. અને ખરેખર એવું થયું સાહેબ, અમે એ મશીનમાં ક્યારેય ડાઉનટાઉન ન આવ્યો, ક્યારેય મશીનને મેન્ટેનન્સ એટલા બધા ન કરવા પડ્યા, એક પણ મોટર ક્યારે ન મળી. તો એ ભગવાનની કૃપા કે એવો વિચાર આવ્યો કે જાપાન જર્મનીનું કામ કર્યું અને સક્સેસ છે. અને સાહેબ ક્વોલિટી જે બની છે, એમાં એક રોબોટ હતો ABBનો, સાહેબ આવડો મોટો હાથ, એ જે આખો ફરતો હતો, લોકો એને જોવા આવે ને એટલે અચંબો થઈ જાય કે શું ટેકનોલોજી તમે લાવ્યા છો યાર. કેમ કે કોઈ આવી જોઈનો ટેકનોલોજી, ABBનો રોબોટ સાહેબ, એ 10 વર્ષ ચાલ્યો, એકવાર મેન્ટેનન્સ નથી, એકવાર એની મોટર નથી બળી. કેટલાના ઇન્વેસ્ટમેન્ટથી સ્ટાર્ટ કર્યું હતું ગોલ્ડી? સાહેબ એ વખતે તો અમે 18 થી 20 કરોડના ઇન્વેસ્ટમેન્ટથી અમે એ વખતે. અને લાસ્ટ યર ટર્નઓવર હતું 8,070 કરોડ. વાહ. અને આ જર્ની 15 વર્ષ? હા, યસ સર, આ જર્ની 15 યર 15 વર્ષ થયા. બરાબર. મેં ઇન્વેસ્ટમેન્ટનો ઉલ્લેખ એટલા માટે કર્યો ઈશ્વરભાઈ, કારણ કે લોકો એવું વિચારતા હોય કે ભાઈ ફેમિલી પાસે પૈસા છે એટલે ઇન્વેસ્ટમેન્ટ તો મળી જાય ને બિઝનેસ સ્ટાર્ટ કરવો ઇઝી છે.
પણ મને જ્યારથી મેં ગોલ્ડીની સ્ટોરી સાંભળવાની કે સમજવાની શરૂઆત કરી છે ને ત્યારથી મારા મગજમાં સૌથી મોટો ક્વેશ્ચન આ જ આવે છે જેવા તમારે આન્સર આપવાનો છે કે ચલો પૈસા છે મારી પાસે, મારે કંઈ નવું કરવું છે, પણ ટેલેન્ટ તો હોવું જોઈએ, એ વિષયના નિષ્ણાંતો તો હોવા જોઈએ. જ્યારે આપણે સુરતમાં કે સુરતની આસપાસ ક્યાંય ફેક્ટરી કરીએ છીએ, આ વિષયના નિષ્ણાંતો કદાચ બહાર છે કે બહારના દેશમાં છે, અહીંયા કોઈને એ વસ્તુની ખબર જ નથી કારણ કે ઇન્ડસ્ટ્રી ડેવલપ જ નથી થઈ. હવે ડાયમંડમાં તમારે કંઈ નવું કરવું હોય તો તમને નિષ્ણાંત મળી રહે, સુરતમાંથી જેટલા લોકો મળી રહે. પણ જ્યારે સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ કરવો છે તો એના તજજ્ઞો, એના નિષ્ણાંતો કે જેની ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ છે એવી ટીમને ઊભી કરવી, એમને કન્વિન્સ કરવા કે મારી પાસે વિઝન છે, 25-50 વર્ષનું વિઝન છે, મારી સાથે જોડાઓ. આ બહુ અઘરું કામ હોય છે જે લોકો બહુ લાઇટલી લઈ લેતા હોય છે. તો એ કેવી રીતે કર્યું એની વાત કરીએ. સાહેબ, અમે બહુ ભાગ્યશાળી હતા કે અમારા જે ફર્સ્ટ એમ્પ્લોય જે ગોલ્ડી સોલારમાં જે અમારો ફર્સ્ટ એમ્પ્લોય હતો કે જે હાથથી મોડ્યુલને સોલ્ડરિંગ કરતા હતા, જે ઓટોમેશન બાય નહોતું કર્યું, એ એમ્પ્લોય આજે અમારી ફેક્ટરીનો પ્રોડક્શન હેડ છે. એટલે અમે એના ડીએનએમાં બેસાડી દીધું કે ગોલ્ડી સોલાર કોણ છે, ગોલ્ડી સોલારની જર્ની શું થવાની છે ફ્યુચરમાં. અને એ પણ એવા ડેડિકેશનથી એ લોકોએ જે કામ કર્યું આપણી સાથે, એટલે કહેવાય ને કે સમર્પણ ભાવ. એમ કે અમે અમારા બધા એમ્પ્લોયને, હું વારંવાર મારી વાત કરું કે ગોલ્ડી સોલારના ફેમિલી મેમ્બર, ગોલ્ડી સોલારના ફેમિલી મેમ્બર, અમે કોઈ નોકરને રાખતા નથી નોકરી કરવા. જ્યારે તમે નોકરી રાખો એટલે નો કામ કર. એટલે ફેમિલી મેમ્બર તમે જ્યારે એને બનાવીને તમે કામ લ્યો એટલે એને પણ કામ કરવાની મજા આવે. એના દુઃખે આપણે દુઃખી, એના સુખે આપણે સુખી. અને બીજી તમને વાત કરું, અને અમારા જે ઓફિસ સ્ટાફમાં જે અમે ફર્સ્ટ વ્યક્તિ લીધેલા એ પણ આજે અમારી સાથે છે. એટલે અંકિત પટેલ કરીને એક છોકરો છે કે જે સ્ટ્રિંગર પર જે હાથથી સોલ્ડરિંગ કરતા આજે પ્રોડક્શન હેડ છે. અને એક અલ્પેશ દવે કરીને એક વ્યક્તિ છે કે જે ઓફિસમાં લીધેલા અમે એડમિનના કામ કરવા, એ પણ આજે કંપનીમાં છે. તો 15 વર્ષની જર્નીમાં આવા તો ઘણા એક્ઝામ્પલ હશે, રાઈટ? અનેક એક્ઝામ્પલો કે જે આજે આપણે યારે જોડાયેલા છે પ્રોડક્શનમાં, અલગ અલગ જગ્યાએ R&Dમાં અને ફાઇનાન્સમાં અને એડમિનમાં છે. એટલે આ ટ્રેનિંગ પહેલેથી આપતા હતા અને હજી આ જર્ની અમારી કન્ટિન્યુ શરૂ છે. જે તમે કીધું કે અમે સ્કિલ્ડ કરતા ગયા, આજે અમે ગોલ્ડી સોલાર નોલેજ ફાઉન્ડેશન કરીને અમે ફાઉન્ડેશન બનાવ્યું. એની અંદર નવા જે બાળકો આવે, દીકરા દીકરી આવે, સારા ઇન્સ્ટિટ્યૂટથી અમે એને ઇન્ટરવ્યૂ કરી અને લાવીએ, આદિવાસી વિસ્તારમાંથી આવે. તમને કહું, આજે આ ગોલ્ડી સોલારમાં જે 10,000 એમ્પ્લોય છે ને, એમાંથી મોર દેન 60% તો ટ્રાઇબલના બચ્ચાને બાળકી બેટીઓ. તો દીકરા દીકરી ટ્રાઇબલ 60%, મોર દેન 60% આપણા ત્યાં કામ કરે. શું કામ? યસ, એમને સ્કિલ્ડ કર્યા, એમને અમે લાવ્યા, એમને બધું શીખવાડ્યું. ઓટોમેશન છે, એન્જિનિયરિંગ છે, કેમ કે આ બધું વસ્તુ ઇઝી નથી. એટલે એ લોકોની પણ ભૂખ હતી કે કંઈક શીખવું છે, કામ કરવું છે. આજે તમે જુઓ તો ગોલ્ડીમાં 17,000થી લઈને 18,000ની નીચે કોઈની સેલરી નથી. અમે કોઈ પણ વ્યક્તિ ગોલ્ડી સોલારમાં આવે એટલે 17,500 કે એમ સમથિંગ એની એક્ઝેક્ટ નંબર છે કે એ નંબરથી એની સેલરી શરૂ થાય. સાહેબ, આજ તમે જુઓ તો વાપીથી લઈને અમદાવાદ જેટલી પણ ફેક્ટરી છે, કોઈ સ્ટાર્ટિંગમાં એટલી સેલરી નથી થતી એટલી ગોલ્ડી સોલાર. શું કામ? કે આપણે સ્કિલ્ડ કરવો છે, આપણે લોકોને જાગૃત કરવા છે, સારા માણસો લાવવા છે, તો આપણે એનું પે ઓફ પણ સારું કરવું પડે. એટલા માટે આવા લોકો આપણી સાથે જોડાય છે. અને લોકો છોડીને જ એટલા બધા જતા નથી ગોલ્ડીમાં, એ લોકો લવ કરે છે એઝ એ ફેમિલી કંપની. એટલે એ કરતા ગયા. પછી આપણું L&T જે અનિલ નાયક સાહેબનું એક ફાઉન્ડેશન છે, એની સાથે પણ ગોલ્ડી સોલારે ટ્રેનિંગ સેન્ટરનું ટાઈપ કર્યું છે. એમાંથી પણ અમે મોર દેન 1,200 બચ્ચાઓને ત્યાંથી લાવ્યા છીએ. 100% અમે લઈ લઈએ છીએ, કેમ કે એ લોકો ટ્રેનિંગ એવી જ કરે છે ગોલ્ડી સોલાર માટે. એ અમારું જોઈન્ટલી કામ છે. સર્ટિફિકેટ પણ એને અમે આપીએ છીએ. અને જેને ગોલ્ડીમાં ન આવું, બીજે જવું, એ પણ માર્કેટમાં જઈ શકે છે. અને 100% આ ટ્રેનિંગ કરીને બધાને જોબ મળે છે. અમારું SRK નોલેજ ફાઉન્ડેશન છે, એમાંથી પણ ટ્રેનિંગ કરી આવે છે. ગુજરાત સરકારનું જે કૌશલ્ય જે
ટ્રેનિંગ યોજના છે, એમાંથી સ્કિલ સેન્ટરમાંથી આવે છે, ભારત સરકારમાંથી આવે છે. એટલે અમે તો 8 થી 10 સ્કિલ સેન્ટર સાથે અમે લોકો ટાઈપ કર્યા છે. એમાંથી સ્કિલ્ડ લોકો લાવીને આપણે કંપનીમાં એન્ટર કરાવીએ છીએ. એટલે જે મેં કીધું ને કે આ ઇન્ડસ્ટ્રી નવી હતી, પણ પહેલાંથી જ આ બધા મગજમાં આઈડિયા અને કહેવાય ને કે ભાઈ આને કહેવાય કોટાહુજ, જે આપણા બ્લડમાં હોય. સાચી વાત છે, આની કોઈ ટ્રેનિંગ સ્કૂલ નથી હોતી. અને ગુજરાતીઓને જાજી તો કોઠાહુજ હોય છે. બહુ સાચી વાત છે. નાનપણથી જ આ ફેમિલીમાં વારસો મળે છે. એટલે ઈ રીતે આની આખી આપણી જર્ની આખી ગોલ્ડી સોલારની 0 થી લઈને આજ સુધી વાહ ભાઈ પહોંચી. પણ ઈશ્વરભાઈ, ધીરજ હોવી પણ બહુ જરૂરી છે. જ્યારે તમે કોઈ નવી વ્યક્તિને ટ્રેન કરો છો, તમે કહ્યું કે ટ્રાઇબલ બેલ્ટમાંથી આદિવાસી બાળકોને લઈને આપણે એમને ટ્રેનિંગ આપીએ છીએ અને પછી પ્રોપરલી ટ્રેન થઈ જાય ત્યાર પછી જ્યારે ફ્લોર પર આવતા હશે ત્યારે પણ થોડીક ટ્રેનિંગ એમને આપવી જ પડતી હશે ને, કાંઈ કમ્પ્લીટલી રેડી થઈને તો નહીં જ આવતા હોય. Yes. તો એટલી ધીરજ એમની સાથે રાખવી કે ભલે 6-7 મહિના મારે ઇન્વેસ્ટ કરવા પડે, પણ એમનું ફ્યુચર બને છે અને મને સારા એમ્પ્લોયી એવી રીતે મળે છે કે જે આગળ જઈને બહુ લોયલ રહેશે. તો એ ધીરજ રાખ્યું ને એ પણ બહુ મહત્વની વાત છે. એટલે આ અગેન કોઠાહુજ અને જે સંસ્કાર કે જે અપબ્રિંગિંગ છે એમાંથી આવે છે. બીજું તમને આમાં એક એડ કરી દઉં. તમે કીધું કે એમ્પ્લોયનું, અમારે ત્યાં એક દિવસનો એક એમ્પ્લોય હતો. સવારમાં એન્ટર થયા અને સાંજે જતી વખતે એનું એક્સિડન્ટ થયું. તો મને HR કીધું કે સાહેબ એ આજે આપણે ત્યાં આવ્યા હતા એનું એક્સિડન્ટ થયું એટલે થોડું દુઃખ થયું. મેં અમારા HR અને 4-5 માણસો હોસ્પિટલ મોકલ્યા, એમના ઘર સુધી મોકલ્યા અને ઇન્સ્યોરન્સ જે કંપનીનો જે બેનિફિટ હોય એ પણ એમને અપાયો. કંપનીએ પણ અમારા ફાઉન્ડેશનથી પણ એને મદદ કરી અલગથી. કેમ કે એક દિવસનો એમ્પ્લોય કે 1 કલાકનો એમ્પ્લોય એ આપણો ફેમિલી મેમ્બર હતો અને એ રહેવાનો છે. તો એ જે માનસિકતા જે ઉપરથી લઈને નીચે સુધી આપી છે ને, એ પરિવારના સંસ્કાર અને એ જ અમારા DNA છે. એના લીધે એમ્પ્લોયને બધાને જાગૃતતા મળે કે સાહેબ 1 કલાક માટે પણ અહીંયા આવીને એમ્પ્લોયમેન્ટ હોય આપણું, અને જો પ્રોબ્લેમ થાય તો કંપની બાજુમાં ઊભી રહી છે. અને અમારા કોઈ પણ એમ્પ્લોયને એ જ્યાં રહેતા હોય ત્યાં મુશ્કેલી હોય, કોઈ અસામાજિક લોકો હોય, કોઈ હેરાન કરતા હોય કે કંઈક રિક્ષામાં ક્યારેક લૂંટફાટ થાય. ઘણીવાર અમારી ફેક્ટરી બધી હાઈવે પર છે, તો નાની મોટી વચ્ચે એવી કોઈ ગેંગ આવી હતી કે જે રિક્ષામાં બેસે અને 2 જણા એના બેઠા હોય ને પછી વચ્ચે બેસાડે અને ખીચામાંથી બધું લઈ લે પછી એને ધક્કો મારીને ચાલુ રિક્ષાએ ફેંકી દે. આવી અમને ખબર પડી એટલે અમારી HR ટીમ ને અમારે ત્યાં રિટાયર પોલીસ અધિકારી અમે DYSP અને આપણા PI-11 અધિકારી આપણી સાથે કામ કરે છે. આપણે તો આવા લોકોને તરત જાણ થાય HR તરફથી અને તરત એની સાથે જઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપે અને એ લોકોને આઈડેન્ટિફાઈ કરીને પોલીસની જે વિગત કરવાની વિધિ એ બધી કરાવે. તો આજે એમ્પ્લોયને ખરા અર્થમાં ગોલ્ડી સોલાર એ ફેમિલી મેમ્બર છે અને પ્રોટેક્ટ કરે છે ને. એ આ વાતોથી કાંઈ ન થાય, પણ હું જે બોલું ને એ અમે કરીને બતાવીએ છીએ ને એ પ્રમાણે મારી ટીમ પણ કામ કરે છે. કે સાહેબ તો બોલ્યા કરે, આ બધું ન થાય એવું નથી. તો ગામમાં CSR કરવાની જરૂર નથી. પહેલાં તો આપણા ફેમિલી આ જ આપણું ફેમિલી છે. અને અમારે ત્યાં બધા એમ્પ્લોયને AC-માં જમવાનું. આપણે વિચાર કરીએ કે આ એમ્પ્લોય તો ઉચકવાવાળા છે ત્યાં લોડિંગ અનલોડિંગ, તેમ થાય કે પણ આપણે કોઈને નાના મોટા સમજતા જ નથી. બધા આપણા ફેમિલી મેમ્બર. એર કન્ડિશન હોલ છે બધી ફેક્ટરી પર, ત્યાં લોકો જમે આરામથી અને અનલિમિટેડ જમવાનું આનંદ કરે બધા. મેં છે ને થોડા દિવસ પહેલાં હમણાં એક વિડીયો મૂક્યો હતો કે કોઈ ઘણા ફાઉન્ડર્સ કમ્પ્લેન કરતા કે મારે ત્યાં માણસો ટકતા નથી. રાઈટ? તો પ્રોબ્લેમ માણસમાં નથી હોતો, પ્રોબ્લેમ મોટાભાગે પોતાનામાં જ હોય છે. માણસો ક્યારે નથી ટકતા હોતા કે જ્યારે એ લોકોને કોઈ પોતાનું ફ્યુચર ન દેખાતું હોય કંપનીમાં, જ્યારે ફાઉન્ડર પાસે વિઝન ન હોય કાં વિઝન એની પાસે હોય તો એ કમ્યુનિકેટ ન કરી શકતા હોય. અને સમજી લો કોઈ ફાઉન્ડરે બહુ મોટું નથી બનવું, ત્યારે એ માણસ કેરેક્ટરથી જીતી શકે. પોતાનું કેરેક્ટર, પોતાનું આચરણ એવું રાખે કે લોકોને એમ થાય કે નહીં આ માણસની સાથે કામ કરવું છે, આમની સાથે જોડાયેલું રહેવું છે. અહીંયા બંને છે કે વિઝન પણ છે. અમારા એક પ્રોફેસર બહુ સારી વાત કહેતા કે કોઈ પ્રદેશનો કોઈ વિસ્તારનો વિકાસ કરવો હોય ને તો ત્યાં સૌથી પહેલાં એક પેટ્રોલ પંપ બનાવી દેવાનો. એટલે ધીરે ધીરે ત્યાં ગાડીઓ રોકાતી ચાલુ થાય. એટલે આજુબાજુના વિસ્તારો લોકો એક્સપ્લોર કરવાના સ્ટાર્ટ કરે. એટલે ત્યાં એકાદી કોઈ નાની ઇન્ડસ્ટ્રી આવે એટલે ધીરે ધીરે એમ્પ્લોઈઝ આવતા થાય. એમ કરતાં કરતાં ધીરે ધીરે એરિયાનો વિકાસ થતો જાય. તો આજે કંપનીનું દાયિત્વ માત્ર ફાઉન્ડર માટે પૈસા બનાવવા કે વેલ્યુએશન વધારવું નથી, સમાજ નિર્માણનું પણ હોય છે, જે તમે ખરા અર્થમાં ગોલ્ડી થ્રુ કરી રહ્યા છો. આ એક સમાજ નિર્માણની વાત થઈ ને કે નવા લોકોને ટ્રેનિંગ મળે છે, જે લોકોને ક્યારેય કોઈ પ્રોફેશનલ એન્વાયરમેન્ટમાં કામ મળી શકે એવું એ લોકોએ વિચાર્યું પણ ન હોય, એ આજે આટલી ઓર્ગેનાઇઝડ કંપનીમાં જે કદાચ હમણાં પબ્લિક લિમિટેડ થઈ જશે એવી કંપનીમાં કામ કરી રહ્યા છે અને એમનું ફ્યુચર સિક્યોર છે, એમની નેક્સ્ટ પેઢીનું ફ્યુચર સિક્યોર છે. તો આ કેટલી મોટી વાત કહેવાય. એટલે આ ખરેખર સમાજ નિર્માણનું કામ
રાષ્ટ્ર નિર્માણનું કામ થઈ રહ્યું છે? એક હજી એક વાત યાદ આવી કહી દઉં કે જે આપણે કીધું એમ્પ્લોય માટે, તો હવે એમ્પ્લોયને દૂર દૂરથી આવવું પડે, બસમાં આવવા જવાનો સમય લાગે છે. અમુક આઉટ સ્ટેટના લોકો છે એ બિચારા આ સ્ટેટમાં આવે છે કામ કરવા માટે, તો એને આવવા જવાની મુશ્કેલી છે. તો અમે શું કર્યું હમણાં નવું, મેં કીધું ભાઈ એમ્પ્લોય માટે આપણે હાઉસીસ બનાવો, બિલ્ડિંગ બનાવો. તો એમને અમારા જે કોસંબા ફેક્ટરી છે, નાના બોરસા ફેક્ટરી, એનાથી 800 મીટરના રેડિયન્સમાં, 1000 મીટરના રેડિયન્સમાં અમે હાઉસીસ બનાવી રહ્યા છીએ. હવે હાઉસીસ બનાવશે કોણ સાહેબ? તો કે ભાઈ કોન્ટ્રાક્ટર બનાવશે, લેન્ડ વેચાણી, ત્યાં નવું સ્કિલ્ડ લાવશે, લોકોને જોબ મળશે, સિમેન્ટ વેચાશે, લોખંડ વેચાશે, લાકડા, મિસ્ત્રી, આખી ઇકોનોમિકલ બધાનું જ ત્યાં સ્ટાર્ટ થશે. બીજું અમે શું કર્યું કે ભાઈ આ બધા જ કોમ્પ્લેક્સની અંદર, બધા જ રેસિડેન્સની અંદર ગ્રેડ બનાવો કે ભાઈ ABCD કેવી રીતે બધાને એફોર્ડેબલ થાય, બધા જ રહી શકે એવો એરિયા, એવું પ્લાનિંગ કરો કે ભાઈ સુપરવાઇઝર હોય, મેનેજર હોય, કોઈ કંપનીના હાયર, તો એ બધાના જ રેસિડેન્સ બનાવો. એટલે એક તો પેટ્રોલની બચત થશે. આજે જે પ્રધાનમંત્રી કહે છે ભાઈ પેટ્રોલ બચાવો, આ બધું ઇમ્પોર્ટ કરવું પડશે, આપણા ડોલર ફોરેન આપવા પડે છે, તો આ પણ એક એનો ભાગ છે કે ભાઈ પેટ્રોલ બચશે, લોકો વોક કરીને આવશે, હેલ્થ ફિટનેસ સારી રહેશે. અને અમારા બિલ્ડિંગ પાસે નેશનલ હાઈવે ઉપર એક બ્રિજ પણ છે, તો લોકો 800 મીટરમાં હાલીને આવશે, વાત કરતા આવશે, એનું વિકાસ થશે, બોન્ડિંગ થશે, એ બ્રિજનો યુઝ કરશે, એક્સિડન્ટ નહીં થાય હાઈવે પર. કેમ કે એટલું રોડની જર્ની ઘટી, એટલું ઇન્સ્યોરન્સ, એટલું ટ્રાવેલ એક્સપેન્સ, ફ્યુલ, આ બધું બચી જશે. તો આવા બિલ્ડિંગ્સ મૂકવાથી, અને એની અંદર અમે સ્પોર્ટ્સ એકેડેમી પણ અમે મૂકી કે ભાઈ આજકાલ પેલું ક્રિકેટ રમવાના બોક્સ આવે છે, વોલીબોલ છે, તો બેડમિન્ટન છે, લોંગ ટેનિસ છે, ફૂલ રેકેટ છે, આ બધું જ ત્યાં અમે મૂક્યું એટલા માટે કે એમને ફિઝિકલ ફિટનેસ પણ રહે. અને એ બિલ્ડિંગની અંદર 3 થી 4 રેસ્ટોરન્ટ આપ્યા. ભાઈ સાઉથના લોકો આ બિલ્ડિંગમાં છે ભાઈ, તો સાઉથ ઇન્ડિયન ફૂડને અહીંયા એને અવેલેબલ જોઈએ. ભાઈ નોર્થ ઇન્ડિયન છે તો એના માટે એ આપો, ભાઈ ગુજરાતી છે તો ગુજરાતનું આપો. એટલે જ્યારે એ બિલ્ડિંગની અંદર એટલાની અંદર 4 રેસ્ટોરન્ટ હોય, આજે આ ખાવાનું મન થયું તો ત્યાં જાય, આજે ત્યાં શું છે, એટલે આ રીતનું આખું એરવાનું ઊભું કર્યું કે એને આપણે મદદ કરીએ. એને એમ ન લાગે કે ભાઈ આપણે અજાણ્યા શહેરમાં, અજાણી જગ્યામાં આવી ગયા છીએ. તો આ બધું કોઈ વિચારતું નથી, પણ એ આપણને કોઈ એવી શક્તિ આપણને સુજાડે કે આવું કંઈ પ્લાન કર, આપણને કોઈ કહેવા નથી એવું. બાકી અમારી ફેક્ટરીની અંદર સજેશન બોક્સ પણ છે કે જે મારો જે પીએ છે એ ત્યાં જાય, એની પાસે ચાવી હોય. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરું સાહેબ કે અમારે ત્યાં પહેલેથી આ કલ્ચર છે, બધી જ ફેક્ટરીમાં. ડાયમંડમાં હતા ત્યાં પણ આ સિસ્ટમ હતી. તો એની ચાવી એક જ વ્યક્તિ પાસે હોય, એ જાય અને બોક્સ અનલોક કરીને અંદર ચિઠ્ઠી કાઢે, એને પણ વાંચવાની નહીં, એ બેગ લઈને ગયો હોય એટલે ચિઠ્ઠી સીધી અંદર એને નાખી દેવાની. એટલે અલગ અલગ ફેક્ટરીની અલગ અલગ બેગ હોય, એટલે ખબર પડે કે આપણને, કેમ કે અંદર વાત હોય કે ભાઈ આ ફેક્ટરીમાં આવું છે, અથવા કોઈ આમ કરવાથી આપણને એટલો ફાયદો થવાનો સાહેબ, અથવા અહીંયા આપણા વેસ્ટ મની થાય છે, ફૂડમાં પ્રોબ્લેમ છે સાહેબ, સિક્યુરિટીમાં પ્રોબ્લેમ છે કે નાની મોટી ચોરી છે, એ બધું જ અંદર આવે. તો આ સજેશન બોક્સ બધે મૂક્યા છે, ત્યાં CCTV ન હોય એટલે બધા ફ્રીલી અંદર નાખી શકે, પોતાનો ભાવ પ્રગટ કરી કે. એટલે એટલું ઓપનનેસ છે. અને એટલે એ ચિઠ્ઠી લઈને મારે ત્યાં આવે ને હું જાતે જ ખોલું બધી ચિઠ્ઠી. એના માટે અડધો કલાક 1 કલાક હું આપું દર મહિને, કેમ કે મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મારા માટે એ બધા મારા ગુરુ છે, મારા એમ્પ્લોય મારા ગુરુ છે કે મને સાચી વાત કરે છે. અને ઘણા લોકો તો નીડર હોય, ફરિયાદ સોલિડ હોય, એના એમ્પ્લોય નંબરની સાથે આપે, ફોન નંબર સાથે. મેં જ લખ્યું છે, આ મેં જ લખ્યું છે સાહેબ એમ. રાઈટ. પછી જો જરૂર લાગે તો એને HR ને કહીને મારે ઓફિસે બોલાવું, સમજું. અને એ પછી 10 જણને કહેવાનું છે કે સાહેબે મને બોલાવ્યો હતો ને મારું સાંભળ્યું. અને ખરેખર સાંભળવા જેવું હોય અને એને બિરદાવવા જેવું હોય તો એને બિરદાવવું જોઈએ, એને ઇનામ અમે આપીએ, એને હું શાબાશી ખોટો પડાવું એનું અમે સ્પેશિયલ ધ્યાન રાખીએ. કામ કે એ કંપનીનો હિતેશ શું છે, એ કંપની માટે પોતાના વિચાર આપણે લખીને આપે છે. આ બધી કંપનીમાં તો સાહેબ થવા મળે ને સાહેબ, આ ભારતને, આ ઇકોનોમીને, દેશને જોરદાર કામ કરતા કોઈ અટકાવી ના શકે. પ્રોબ્લેમ એ છે કે આવી કોઈ વસ્તુ MBA માં કોઈ નથી શીખવતું. આ કોઠા સૂચથી જ આવે આ બધી વસ્તુ. પણ એટલે જ તો આપની જેવા સારા વ્યક્તિવાળો પોડકાસ્ટ માધ્યમે લોકો સુધી વાત પહોંચાડે છે કે તમે સક્સેસમાં કયા રોલ છે.
એટલે તમે બહુ સરસ આજે આ આપણી ઇવેન્ટ ગોઠવી સાહેબ. ઈશ્વરભાઈ, હમણાં 1400 કરોડ કરતાં પણ વધારેનું ફંડ રેઝ કર્યું ગોલ્ડી સોલારે, રાઈટ? એમાં નિખિલ કામત ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇન્વેસ્ટર્સ, હેવેલ્સ ઇઝ વન ઓફ ધ ઇન્વેસ્ટર્સ, આઈ થિંક લીડિંગ ઇન્વેસ્ટર, રાઈટ? તો જ્યારે આવા મોટા નામો જોડાય, ઓફકોર્સ એમના ઘણા બધા પેરામીટર્સ હોય, એ ટીક થયા હોય ત્યારે જે લોકો જોડાયા હોય, અને એમનું પણ કોઈ વિઝન હોય, અને તમારામાં કાંઈક તો ફ્યુચર જોતા હોય, તો શું એ લોકોનો ઓબ્જેક્ટિવ હોઈ શકે, અને શું ઓબ્જેક્ટિવ હતો તમારી સાથે જોડાવાનો? જ્યારે ચર્ચાઓ થઈ ત્યારે શું એ લોકોની રિક્વાયરમેન્ટ્સ હતી અને કેવી રીતે આ ડીલ થઈ? હવે હું આપણે એની વાત કરું કે જ્યારે આવા લોકો જ્યારે આવડી મોટી કંપની પર જ્યારે ટ્રસ્ટ કરે છે, ત્યારે એની પાછળ જે હાર્ડવર્ક, જે મારા 15 વર્ષની જે મહેનત હતી, જે હાર્ડવર્ક હતું ને જે ટીમ વર્ક હતું, ડેડિકેશનથી કામ કર્યું, કંઈક સક્સેસ થવું છે, કામ કરવું છે, દેશને, નેશનને કંઈ આપવું છે, રિન્યુએબલ સેક્ટરમાં આખા દુનિયામાં જ્યારે નામ કરવું છે ભારતનું, એ વિચારીને આપણે જે કામ કરતા હતા, એ લોકો આગળ પાછળ ઉપર નીચે બધું જોવે, આપણું ડેટા ચેક કરે, આપણી પ્રોફિટ બેલેન્સ શીટ આ બધું જોવે છે. અને એ જ્યારે એક લેવલથી ઉપરની વાત હોય ત્યારે જ એવડા મોટા ઇન્વેસ્ટરો આપણી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવા આવે છે. અને બીજી એક બહુ મહત્ત્વની વાત કરું, જ્યારે આપણે પૈસા રેસ કર્યા તો એક મહત્ત્વની બાબત એ નોંધ લેવા જેવી છે કે કંપનીમાં પૈસા શેના માટે રેસ કર્યા. આજે મારી 14 વર્ષની જર્નીમાં મેં ક્યારેય એવા મોટા પૈસા કંપનીમાંથી લીધા નથી. માત્ર ને માત્ર એક જ ફોકસ હતો કે આ કંપનીને કેવી રીતે હું મોટી બનાવું અને મહાન બનાવું, જે આખો દેશ અને દુનિયાની નોંધ લે. એના માટે હું કામ કરતો ગયો. અને આજે પૈસા રેસ કર્યા, કંપનીના સ્ટેકમાંથી પૈસા રેસ કર્યા છે કે કંપનીને ડેવલપ કરવા, કંપનીમાં એક્સપાન્શન કરવા. સ્ટેક નથી, એટલે ડાયલ્યુટ કર્યું પણ એક્ઝિટ નથી લીધી. હા, નહીં, જે ડાયલ્યુટ કર્યું એ કંપનીના શેર ડાયલ્યુટ કર્યા છે. મારા પોતાનો એક પણ શેર ડાયલ્યુટ કર્યો નથી. કેમ કે મને ખબર છે કે આ કંપની આજે અને આવનારા સમયમાં લાખો કરોડોની આ કંપની બનવાની છે. કેમ કે આનું ફ્યુચર મને ખબર છે. કેમ કે આના એક એક પોઈન્ટમાં હું રહેલો છું ને મારી ટીમ રહેલી છે. એટલે મને બહુ મોટો વિશ્વાસથી આ કામ કરું છું. અને મને ખબર છે એટલા માટે મેં એક પણ પૈસો આજ સુધી મારો પર્સનલ ડાયલ્યુટ કર્યો નથી. કંપનીના ગ્રોથ માટે આ પૈસા આપણે ડાયલ્યુટ કર્યા શેર, અને આજે ગ્રોથની જર્ની કન્ટિન્યુ શરૂ છે અને સ્કાય ઓફ લિમિટ કામ છે કંપની પાસે. અને જેમ કહેવાય ને કે સારા માણસો જોડાતા ગયા, એમ દુનિયામાં આની હિસ્ટ્રી બનતી ગઈ ને હજી બનતી જશે. તમે જુઓ ફોરેનના ઇન્વેસ્ટરો, અને હજી તો આ જર્ની એટલેથી અટકતી નથી કેમ કે ફોરેનના પણ એટલા મોટા બિઝનેસના હવે ઓર્ડર આવવાના સ્ટાર્ટ થયા છે. ફોરેનમાં પણ અમે ઇન્વેસ્ટ કરશું પૈસા આગળ જતાં કેવી રીતે, કેમ કે જ્યાં જ્યાં ઓપોર્ચ્યુનિટી છે, જ્યાં જ્યાં બિઝનેસ આવશે ત્યાં આપણે જવું પડશે. એટલે ગોલ્ડી સોલાર ન માત્ર ઇન્ડિયા, ન માત્ર ગુજરાત, પણ ગોલ્ડી સોલાર ઇઝ અ ગ્લોબલ કંપની, ગ્લોબલ વિઝનની સાથે કામ કરે છે. અને આપણે ત્યાં હું તમને જો વાત કરું તો જે આ બધા ઇન્વેસ્ટરો આવ્યા, શું કામ આવ્યા એનું બીજું એ રીઝન છે કે આપણે ફોરેનના મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટ, R&D સેન્ટરો, મોટી મોટી જે વૈજ્ઞાનિક છે, સાયન્ટિસ્ટો છે, જેમ કે જર્મનીના હોય, ચાઇનાના હોય, અમેરિકાના હોય, થાઈલેન્ડ, વિયેતનામ, કંબોડિયા, યુરોપના, આ બધા લોકોની સાથે ગોલ્ડી સોલારે કોલેબોરેશન કર્યું છે. નવી ટેકનોલોજી, નવી શોધ કરવી, સોલારની અંદર R&D, મોડ્યુલની અંદર R&D. એમ કે આવનારા સમયમાં આ ગોલ્ડી સોલારની અંદર આજે ગોલ્ડી સોલારે જે મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ તો બનાવ્યું, આવનારા સમયમાં હમણાં જ સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ થવાનું છે. એની પછી જે અમારે કહેવાય કે ભાઈ સોલાર સેલનું જે રો મટીરિયલ, કે ભાઈ ઇંગોટ, વેફર, એનું પણ પ્રોડક્શન સ્ટાર્ટ થવાનું છે હમણાં, બેકવર્ડ ઇન્ટિગ્રેશન. અને EPC બિઝનેસમાં તો અમે ઓલરેડી છીએ જ અત્યારે, અને બહુ સરસ કામ કરી રહ્યા છીએ. એની સાથે ફ્યુચરમાં અમે બેઝ બનાવવાના છીએ, બેટરી બેઝ, પછી જે ગ્રીન હાઇડ્રોજનની વાત છે. તો આ જર્ની કન્ટિન્યુ શરૂ જ રહેવાની છે. કેમ કે આની વર્લ્ડમાં ડિમાન્ડ છે. આજે રિન્યુએબલ સેક્ટર એટલે બૂમિંગ, અને જે આજે અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે, આજે ગ્લોબલ ક્રાઇસિસ છે ફ્યુલના, પેટ્રોલના, ડીઝલના, અને આજે ધમાલ છે, એમાં દેશ ઊભો ન રહી શકે. તો ઓપ્શન એક જ છે કે રિન્યુએબલ, ગ્રીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણા દેશમાં સૂર્યનારાયણ દેવની કૃપા છે, આપણા દેશમાં વોટર છે, દરિયો છે.
એટલે આ રિએક્ટરો બનાવશે અને ગ્રીન હાઇડ્રોજન બનાવશું, અને ગ્રીન હાઇડ્રોજન કેમ બને? તો કે ભાઈ ફ્યુલથી ના બને, એ સોલાર વીજળીથી, વિન્ડથી, એને કહેવાય ગ્રીન હાઇડ્રોજન. એટલે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી ભારતમાં છે. આપણો દેશ મહાન 100% બનશે, અને રિન્યુએબલ ગ્રીન એફિશિયન્સીથી જે કામ કરશે લોકો, તો આનું ફ્યુચર બહુ મોટું છે ભાઈ. થોડી કેપ ટેબલની વાત થોડી ડિટેલમાં કરીએ. કોણે કોણે ઇન્વેસ્ટ કર્યા છે અને કેટલા? નિખિલ કામતનું નામ અમને બધાને ખબર છે, પણ બીજા કોણે કોણે ઇન્વેસ્ટ કરેલા છે? 600 કરોડ હેવલ્સ કંપનીએ કર્યા છે, અને 200 કરોડ એમ્બિટ કંપનીએ કર્યા છે, અને 137 કરોડ નિખિલ કામત સાહેબે કર્યા છે, અને જે શાહી એક્સપોર્ટ છે એમણે પણ 100 કરોડ કર્યા છે. સાથે આ દેશના મોટા મોટા બિઝનેસમેનો, એન્ટરપ્રિન્યોર્સ, સેલિબ્રિટીઝ, એટલે આવા બધા લોકો બહુ સારા ઇન્વેસ્ટરો છે. સરસ કામ થઈ રહ્યું છે, ફ્યુચર બહુ મોટું છે. આપણું એક જ ફોકસ છે કે આપણે મેક્સિમમ યીલ્ડ, મેક્સિમમ સારી ક્વોલિટી અને સારું કામ કરીએ, દેશનું નામ રોશન કરીએ. ઈશ્વરભાઈ, આપણે આખી જર્નીની વાત કરી, એમાં મોટાભાગે આપણે સક્સેસની જ વાત કરી છે, પણ ફેલિયરની વાત પણ મારા હિસાબથી કરવી જોઈએ. બધાના જીવનમાં નાની મોટી કોઈ તો ફેલિયર આવતી જ હોય, અને એમાંથી ઘણું બધું લોકો શીખતા હોય, પણ ફેલિયરથી ડરવું ન જોઈએ એવું મોટાભાગના સક્સેસફુલ લોકો કહેતા હોય. તમારી જર્નીમાં ક્યાં ક્યાં તમને ફેલિયરનો સામનો કરવો પડ્યો, અને કેવી રીતે તમે ડીલ કર્યું ફેલિયર સાથે? ફેલિયરમાં તો એવું હતું કે જ્યારે હું 1999માં અમેરિકા ગયો પહેલી વાર, એટલું બધું ઇંગ્લિશ આવડતું નહોતું, કેમ કે હું લોકલ ગુજરાતી લેંગ્વેજમાં મેં સ્ટડી કરેલું. પણ એવું જરૂર નથી કે તમારી પાસે એજ્યુકેશન ન હોય, ભણતર ન હોય તો તમારો વિકાસ ન થાય. તો જ્યારે અને પછી મેં પાછા ડાયમંડ ગ્રેજ્યુએટ થયો પાછો અમેરિકામાં, GIમાં, આપણું જે જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા, એમાંથી મેં પાછું ડાયમંડ પર મેં ગ્રેજ્યુએટ કર્યું. મેં ત્યારે મુશ્કેલી બહુ આવતી હતી, કેમ કે આખું ઇંગ્લિશમાં હોય ને, પણ છતાં હિંમત હાર્યા વગર. બીજું કે હું જ્યારે પ્લેન શીખવા ગયો તો એમાં પણ ઇંગ્લિશ જોઈએ, તો મેં અમેરિકાથી મારું પ્રાઇવેટ પાયલટ લાયસન્સ લીધું છે. એમ આવા એજ્યુકેશન રિલેટેડ ઘણી મુશ્કેલી આવી, પણ હિંમત હાર્યા વગર આપણે બસ હાર્ડવર્ક ને સ્માર્ટ વર્ક કરતું જવાનું, તો બધું થઈ જાય. પછી ફેક્ટરી જ્યારે અમે સ્ટાર્ટ કરી, તો સ્ટાર્ટિંગમાં એમ્પ્લોય બધા મળવા મુશ્કેલ હોય, તો પ્રોબ્લેમ થાય કે ફેક્ટરી કેવી રીતે આપણે રન કરશું. પછી એમ આઈડિયા આવતો કે ભાઈ આપણે સ્કિલ સેન્ટર કરીએ, આપણે લોકોને ટ્રેનિંગ કરીએ, આપણા જે જૂના મશીન છે એ બધા ઇન્સ્ટિટ્યૂટને આપણે દાન કરી દઈએ, તો આપણે એ મશીન એમને ડોનેશન કરીને એની પાસે સ્કિલ કરાવીને આપણે માણસો લઈએ. એટલે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ, અમારા દાદાજીનું સૂત્ર છે, ગોવિંદ દાદાનું. એટલે પ્રોબ્લેમ આવી સારા માટે આવે, એનાથી વિકાસ થાય, એનાથી નવું કંઈક માણસ વિચારે. એટલે એમ પ્રોબ્લેમ આવતા ગયા, વિકાસ કરતા ગયા. બીજો એક પ્રોબ્લેમ આવેલો કે અમે આજે અમારી એક નવસારી ફેક્ટરી છે, એની અંદર અમે પ્રોડક્શન સ્ટાર્ટ કર્યું વિથિન 3 મંથમાં. એ મફતલાલ ડેનિંગ મિલ હતી નવસારીમાં, અને એ અમે સ્ટાર્ટ કરી વિથિન 3 મંથમાં રિનોવેશન કરીને. તો એમાં શું થયું કે એ વખતે પ્લાનિંગમાં મિસ્ટેક એ થઈ કે ધારો કે ભવિષ્યમાં કોઈ ટેકનોલોજી ચેન્જ થાય તો આપણે અમુક મશીન આપણે ચેન્જ કરવા પડે, તો એની બહાર કાઢવાની જગ્યા અમે રાખવાની ભૂલી ગયા. તો આજે એ પ્રોબ્લેમ ઊભો છે કે એ મશીનની જગ્યાએ બીજું મશીન લાવવું હોય તો બહુ બધું વસ્તુને તમારે બ્રેક કરવી પડે એમ છે, અને એ ચાલુ પ્રોડક્શનમાં પોસાય નથી, કેમ કે આમાં ડસ્ટ ફ્રી રૂમ હોય બધા. એટલે આવો પ્રોબ્લેમ ફેલિયર ઘણીવાર લાઈફમાં હોય. એટલે એવું પણ અમારું એક ફેલિયર છે જે ટેકનોલોજી એ પર્ટિક્યુલર એક લાઇનમાં બદલી નથી શકતા. તો આવા બધા નાના મોટા ફેલિયર હોય. બરાબર. હવે ગોલ્ડીને ક્યાં લઈ જવા માંગો છો? વોટ ઇઝ યોર વિઝન? ફ્યુચર શું દેખાય છે? ગોલ્ડીના ફ્યુચરની વાત કરીએ તો આપણે સાથે દેશની પણ ફ્યુચરની વાત કરી લઈએ કે સેલ મેન્યુફેક્ચરિંગ, આજે મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ તો છે, પણ સેલ મેન્યુફેક્ચરિંગ, ઇંગોટ, વેફર, બેઝ અને ગ્રીન હાઇડ્રોજન, અને આ વસ્તુ ઇન્ડિયામાં સ્ટાર્ટઅપ થવાથી આજે દેશમાં લાખો જોબ ક્રિએશન થશે. એનાથી લાખો લોકોના ઘરના દીવા સળગશે, અને એનાથી જે ક્રૂડનો યુઝ જે દેશમાં થશે એ ઓછો થશે. એનાથી દેશનું અર્થતંત્ર ખૂબ મજબૂત બનશે, અને આ જે ભારત આત્મનિર્ભર જે આ ઇન્ડિપેન્ડન્ટ જે વીજળીમાં થશે અને ગ્રીન ઇનિશિયેટિવનું કામ એ બહુ મોટું થવાનું છે. અને મને ખૂબ આનંદ અને
બહુ ગર્વ થાય છે કે આ મિશનમાં ગોલ્ડી સોલાર ભારત દેશની હારે ખભા મળાવીને આગળ વધી રહ્યું છે. વાહ વાહ વાહ. ભારત સરકારની ઘણી બધી નવી પોલિસીઝ આવે છે જેના કારણે ભારત વધારે આત્મનિર્ભર બની શકે. એના માટે સ્વાભાવિક છે પોલિસી આવે એનું ઇમ્પ્લિમેન્ટેશન ઇન્ડસ્ટ્રીઝને કરવાનું હોય. એક ALLM કરીને એક ભારત સરકારની પોલિસી છે કે જેમાં રિન્યુએબલ એનર્જીમાં જે કંપનીઝ કામ કરતી હોય એમને પોતાના જે રો મટીરિયલ કે પાર્ટ્સ છે એ ડોમેસ્ટિકલી સોર્સ કરવાના, એટલે ભારતમાં બનતી વસ્તુઓ સોર્સ કરવાની. મને એવું લાગે છે કે આ ઇન્ડસ્ટ્રીનું થોડું ઘણું ડિપેન્ડન્સ ચાઇના ઉપર પણ છે, રો મટીરિયલ, મશીનરી એ બધાની સપ્લાય માટે. તો આ ચેલેન્જ છે કે તમારી માટે ઓપોર્ચ્યુનિટી છે, આને તમે કેવી રીતે જુઓ છો? આ પોલિસીથી તમારા બિઝનેસ પર શું ઇમ્પેક્ટ આવે? આમાં છે ને જયભાઈ, બે વસ્તુ છે કે ચાઇના છે, વખાણ કરવાનો વિષય નથી, પણ જે છે એ આપણે હકીકત સ્વીકારવી જોઈએ. એણે જે ડેવલપ કર્યું આપણે ડેવલપ કરવાનું બાકી છે. આજે સરકાર એવું વિચારે છે કે ભાઈ ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ હબ બને, સેકન્ડ લાર્જેસ્ટ હાઈએસ્ટ, કેમ કે આજે ચાઇના નંબર 1 છે મેન્યુફેક્ચરિંગમાં અને સુપર ક્વોલિટી બનાવે છે. પ્રધાનમંત્રીજી અને આપણા જે સરકારનું એ જ મિશન છે કે ભાઈ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ હબ બને. અને રહી વાત રિન્યુએબલમાં, તો કે રિન્યુએબલની અંદર આ જે ઇકોસિસ્ટમ છે આખી એ પણ સરકાર ડેવલપ કરવા માગે છે ભારતમાં, જેનાથી વીજળી ઉત્પન્ન થાય સારી, અને આજે ઇકોસિસ્ટમ ડેવલપ થવાથી જોબ ક્રિએશન, સ્કિલ ઇન્ડિયા, લોકલ ફોર વોકલ, મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, આ બધા જે સરકારના મિશન છે અને એનો બહુ મોટો ફાયદો થશે. એટલે અત્યારના સમયમાં આ મિશન આવવા પહેલાં જ અત્યારે ઓલરેડી બધા મેન્યુફેક્ચરિંગ બધા સ્ટાર્ટ થઈ ગયા છે, બધા સ્ટાર્ટઅપ પણ થયા છે અને સરસ ગ્રોથ પણ થઈ રહ્યો છે. અને એનાથી ચોક્કસપણે આવનારા સમયમાં ભારતમાં જે ઇમ્પોર્ટ ઉપર જે આપણે ડિપેન્ડન્ટ છીએ એ ઘણી ખરી માત્રામાં ઓછી થઈ જશે અને બહુ સરસ મોટું કામ થવા જઈ રહ્યું છે. પણ અમે એઝ એ ગોલ્ડી સોલાર અમે એ પણ કર્યું છે કે અમે અમારી જે અમારા રો મટીરિયલ સોર્સિસ છે એને અમે સિક્યોર કરી દીધા છે. કે આજે ઇન્ડિયામાં ઘણા બધા નવા બિઝનેસ આવ્યા જે આને સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગને રિલેટેડ છે. તો અમુક સારા બિઝનેસમેનો, સારા ગ્રુપ, સારા ફ્રેન્ડ્સ ફેમિલી હતા, અમે લોકોએ એમને એનો ઉત્સાહથી કીધું કે આવી ઇન્ડસ્ટ્રીમાં આવો, બહુ મોટું ફ્યુચર છે, સપ્લાય તમારો ફિક્સ છે અને સ્કાય ઓફ લિમિટ કામ થવાનું છે. એટલે આ ઇન્ડસ્ટ્રીમાં જોડવા માટે પણ અમે લોકોને બહુ આહ્વાન કર્યું અને બહુ લોકો આવી ગયા. અને આજે ગોલ્ડી એ કોઈ એવું નથી કે ભાઈ કોઈ વસ્તુ ન આવે તો મુશ્કેલીમાં આવીએ, છતાં પણ ભારત વિદેશ ઉપર અત્યારે ડિપેન્ડન્ટ થોડા રહેશે, પણ આવનારા સમયમાં એવું લાગે છે કે ધીરે ધીરે આ ડિપેન્ડન્સી ઓછી થશે. બરાબર. તમે ગ્લોબલી તમારા પ્રોડક્ટ સપ્લાય કરો છો, એક્સપોર્ટ કરો છો. હમણાં મેં જોયું કે ફરારીના CEO ગોલ્ડી સોલાર વિઝિટ કરવા આવ્યા હતા તમારી ઓફિસ અને ફેક્ટરી વિઝિટ કરી હતી, અને એમને તમે ગ્રીન એનર્જી થ્રુ ઇલેક્ટ્રિફિકેશન માટે ગોલ્ડી સોલાર ઇઝ ગોઈંગ ટુ હેલ્પ ધેમ. હવે જ્યારે ઇન્ટરનેશનલ કંપનીઝ ભારતથી સોર્સ કરે છે, સ્વાભાવિક છે લોકો ચાઇનાથી પણ સોર્સ કરી શકે, જાપાનથી પણ કરી શકે, યુરોપથી પણ કરી શકે. તો ઇન્ટરનેશનલી તમે તમારા પ્રોડક્ટ્સને કેવી રીતે કોમ્પિટિટિવ બનાવો છો? હાઉ આર યુ કોમ્પિટિંગ વિથ ચાઇના? હાઉ આર યુ કોમ્પિટિંગ વિથ યુરોપ? કેવી રીતે તમે કોમ્પિટિટિવ કરો છો તમારી કંપનીને ઇન્ટરનેશનલી? સાહેબ, મારું બેકગ્રાઉન્ડ ડાયમંડનું છે, એટલે મારા બ્લડમાં ક્વોલિટી, કે નાનો ડાયમંડ હોય કે મોટો ડાયમંડ હોય, એમાં 64 ફેસેટ બધામાં જ હોય અને એ એક્સેલન્ટ જ બનાવવો પડે તો જેની કિંમત. ડાયમંડ અમૂલ્ય છે. એમાં ગોલ્ડી સોલારમાં જે દિવસથી સ્ટાર્ટ કર્યું એ દિવસથી મગજમાં ક્વોલિટી, કેમ કે અમારા વડીલો એમ કહેતા કે ભાઈ ક્વોલિટી વગર બધા કામ નકામા. પછી જીવન હોય કે આપણી પ્રોડક્ટ હોય, તો પ્રોડક્ટની અંદર ગોલ્ડી સોલારે પહેલાંથી ફોકસ કર્યું કે ભાઈ ક્વોલિટી, જેમ કીધું ને જાપાન જર્મની લાઈન પહેલી લેવા, અને AI અત્યારે લાવ્યા છીએ. ઇન્ડિયામાં ફર્સ્ટ AI ગોલ્ડી સોલાર લેવું. અને અમે અમારા એમ્પ્લોયને, અમારા ફેમિલી મેમ્બર ગોલ્ડીના, એને પહેલેથી જ તમે જોયું તો આપ જ્યારે લાસ્ટ ટાઈમ જ્યારે આવ્યા ફેક્ટરી પર ત્યારે તમે જોયું કે બધા ફોરેનર્સ બહુ બધા હતા. આપણે કીધું કે એટલા બધા ફોરેનર્સ, પણ એ ફોરેનર્સ શું કામ આવે છે? કેમ કે અમે ટેકનોલોજી અને ક્વોલિટી પર ફોકસ કર્યું છે. ભારતની ક્વોલિટી આવશે તો વર્લ્ડમાં ડિમાન્ડ. કેમ કે ફરેના CEO શું કામ આવ્યા હતા? એ અમારી ક્વોલિટી જોવા કે કેવું કામ કરે છે, શું ક્વોલિટી આપે છે, શું ધારાધોરણથી કામ કરે છે. કેમ કે યુરોપિયન યુનિયનમાં કેવા રૂલ્સ અમુક કે ભાઈ તમે HR ફોલો કરો છો, જે ફેક્ટરીના રૂલ્સ રેગ્યુલેશન, તો એ બધું જોવા આવ્યા, એ જોયું, બહુ ખુશ થયા અને આપણું કામ એની સાથે આગળ
વધી રહ્યું છે હવે. પણ ક્વોલિટી માટે અમારે ત્યાં જાપાન, જર્મની, અમેરિકા, યુરોપ, ચાઇના, થાઈલેન્ડ, વિયેતનામ, કંબોડિયા બધાના જ સાયન્ટિસ્ટો આવતા હોય અવારનવાર. અમારે ત્યાં એમ્પ્લોયને સ્કિલ્ડ કરવા માટે થઈને 10-10, 15-15 દિવસના એક વીકના અમારા પ્રોગ્રામ હોય છે. પછી અમારે જે ક્વોલિટી હેડ હોય, પ્રોડક્શન હેડ હોય, એ બધા પણ એમના ક્લાસીસ લે કે કેવી રીતે A+ મોડ્યુલ બને. મોડ્યુલ તો બધા બહુ બધા બનાવતા, પણ વાય ગોલ્ડી, વાય ક્વોલિટી, એની પાછળનું રહસ્ય આ છે કે ભાઈ ફોરેન ડેલિગેટ્સ આવે, સાયન્ટિસ્ટો આવે, બહુ બધી યુનિવર્સિટી અત્યારે અમારા ભાગીદારી છે, પાર્ટનરશિપ છે કે જે ફોરેનના, અમેરિકાના, જર્મનીના આ બધા મોટા મોટા જે ગ્રુપ છે એ R&D સેન્ટર છે, એ લોકો આપણે ત્યાં આવે, R&D કરે. આપણા મોડ્યુલ પણ ત્યાં અમેરિકા, યુરોપ જાય, લેબમાં ટેસ્ટેડ થાય, પ્લસ માઇનસ તો એ આપણને શીખવાડે કેવી રીતે લોંગ ટર્મ ને ક્વોલિટીવાળું બને, કેવી રીતે મેક્સિમમ ઈલ્ડ આવે, કેવી રીતે મેક્સિમમ આઉટપુટ આવે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્વોલિટી તો જ વાપરવાની છે, પણ શું વસ્તુ ધ્યાન આપીએ તો ક્યારે કેટલા વોટથી, કેટલી ટેમ્પરેચરથી લેમિનેટ થાય મોડ્યુલ, કેટલી સાયકલ, આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ કરે છે. આપણે ત્યાં ગોલ્ડીમાં ઇન હાઉસ પણ લેબ છે પોતાની, એની અંદર અમે મોડ્યુલ પણ જાતે ટેસ્ટ કરીએ, નવા R&D કરીએ, નવા રો મટીરિયલ ઇન્ટ્રોડ્યુસ થાય તો એને અમે કેવી રીતે યુઝ કરીને સારી ક્વોલિટી બને, આ સતત અમારું ચાલ્યા કરે. એટલે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે આજે. રાઈટ. જ્યારે તમે ઇન્ટરનેશનલી તમારા પ્રોડક્ટ્સ સેલ કરો કે પ્રેઝન્ટ કરો, ત્યારે ફોરેન માર્કેટ ભારતના પ્રોડક્ટ્સને કેવી રીતે જોવે છે? એક સમય એવો હતો કે મેડ ઇન જાપાન કે મેડ ઇન યુરોપ હોય તો લોકો બહુ રિસ્પેક્ટથી પ્રોડક્ટને જોવે કે સારી ક્વોલિટી હશે. ભારત અને ચાઇનાને મોટાભાગે લોકો કોસ્ટ આર્બિટ્રાજ તરીકે જોતા કે થોડું સસ્તું બનાવવું હોય તો અહીંયા જવાનું, કારણ કે મેન પાવર વધારે છે. આજની તારીખે જ્યારે તમે તમારા પ્રોડક્ટ ઇન્ટરનેશનલી પ્રેઝન્ટ કરો છો તો લોકો ભારતીય પ્રોડક્ટ્સને કેવી રીતે જોવે છે? સાહેબ, અત્યારે ભારતની પ્રોડક્ટ છેલ્લા 10 વર્ષથી આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી આવ્યા, આજે તો એના 10 વર્ષ ઉપર થઈ ગયા, તો એણે પહેલાંથી જ કીધું સ્કિલ ઇન્ડિયા, લોકલ ફોર વોકલ, મેડ ઇન ઇન્ડિયા અને ક્વોલિટી. આજે તમે જુઓ તો ભારતની ક્વોલિટી બહુ સારી બનવા મળી, કેમ કે ટેકનોલોજી આપણે પહેલાં બહારથી લાવ્યા અને હવે ઇન્ડિયામાં પણ ટેકનોલોજી બનવા મળી છે. અને સાથે જે સ્કિલ્ડ લોકો થયા ને એનો બેનિફિટ આ ભારતને મળ્યો. કેમ કે આજે પોપ્યુલેશનમાં નંબર 1 ચાઇના પછી આપણે છીએ, પણ યંગસ્ટરમાં જોઈએ તો ઇન્ડિયા નંબર 1 પર છે. તો એનો બેનિફિટ જે આપણે વિચારોથી આવ્યો અને સ્કિલ્ડ કરી રહ્યા છે, એટલા બધા સ્કિલ સેન્ટરો બન્યા, મોટી મોટી જે કંપની બધાને સ્કિલ્ડ કરે છે અને જોબ આપે છે. તો આજે 100% કે ભાઈ ગોલ્ડીની ક્વોલિટી સારી બની, એમ દેશમાં અનેક ઇન્ડસ્ટ્રી લોકોએ સ્કિલ્ડ કરીને સારી ટેકનોલોજીને સારા યુઝ કરવાથી સારી પ્રોડક્ટ બની છે. આજે આખા દેશમાં તમે જુઓ, ફાર્માસ્યુટિકલ જુઓ, એક્સપોર્ટ થાય, સ્પેર પાર્ટ, ગાડીના સ્પેર પાર્ટ હોય છે એ પણ એક્સપોર્ટ થાય છે. આવી તો ઘણી વસ્તુ છે કે જે એક્સપોર્ટ થવા મળી. અને આમાં તમને કહું કે હજી બહુ મોટો સ્કોપ છે. જે વસ્તુ ભારતમાં નથી બનતી એનું જો પ્રોડક્શન આપણા યંગસ્ટરો જો ફોકસ કરે કે શું વસ્તુ ભારતમાં નથી બનતી અને એની જો ટેકનોલોજી ફાઇન્ડ કરીને લાવે અને જો ફર્સ્ટ ક્લાસ સ્કિલ્ડ કરે અને જો પ્રોડક્શન કરે તો આ દેશને મહાન બનતા 5 વર્ષથી ન લાગે, 10 વર્ષ પણ ન લાગે. કેમ કે આ ટેકનોલોજીને એક્સેપ્ટ કરીને. અને હું આજે આપના માધ્યમથી જયભાઈ હું કહેવા માંગુ છું યંગસ્ટરોને કે યંગસ્ટરો જે ફ્રી બેઠા છે, જે આરામ કરે છે, આ પ્લેટિનિયમ ટાઈમ છે, ગોલ્ડન પણ નહીં, પ્લેટિનિયમ યુગ ચાલી રહ્યો છે. આપણા દેશનું નેતૃત્વ એટલા સરસ માણસો કરી રહ્યા છે અને આપણે જો યંગ દેશ છે, આવો સમય પાછો ફરી આવવાનો નથી. એટલે હું દેશના યુવાનોને 2 વસ્તુ કહીશ, એક હેલ્થ અને વેલ્થ. 2 વસ્તુ પર તમે ફોકસ કરો એટલે દુનિયા તમે જીતી ગયા, તમારા મા બાપ જીતી ગયા, તમારો સમાજ, તમારો દેશ બધું જીતી જશે. જો તમે હાઇજીનવાળું ફૂડ ખાશો, તમે થોડું હેલ્થનું ધ્યાન રાખશો અને તમે જો હાર્ડવર્ક કરશો, મોબાઈલનો યુઝ કામ પૂરતો કરો અને જો તમે હાર્ડવર્ક કરશો, સ્માર્ટ વર્ક કરશો અને પ્રોડક્ટ જે પણ બનાવો ફાઇનેસ્ટ ક્વોલિટી, લોકો ગોતતા આવવાના તમને. હા, ગોતતા આવવાના. આજે ગોલ્ડીને કેમ લોકો ગોતતા આવે? કેમ કે ક્વોલિટી બનાવી. એમ જો તમે પણ ક્વોલિટી બનાવશો, યંગસ્ટર ક્વોલિટી બનાવશે તો લોકો ગોતતા આવશે અને ફોરેનથી પણ લોકો આવે. કેમ કે આજે સૌથી વધારે જો પીપલ હોય એમાં યંગ તો ઇન્ડિયા પાસે છે. આ આપણો પ્લેટિનિયમ યુગ છે. બધાએ હાર્ડવર્ક ને સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે, ટાઈમ પાસ કરવો નહીં. અને વેકેશન ટાઈમ જ્યારે પણ મળે ત્યારે કોઈ દેશની મુલાકાત લો કે જે ફિલ્ડમાં જવું છે તો એ ફિલ્ડની વસ્તુ કયો દેશ બનાવે છે
ક્યાં મેન્યુફેક્ચરિંગ છે, એમાં અઠવાડિયું 10 દિવસ જોબ કરો અથવા એ વસ્તુ લઈને આવો, એ તમે ઇન્ડિયામાં બનાવશો એટલે 1000% તમે સક્સેસ જવાના. અને સક્સેસ થવાનું એક જ મંત્ર, હાર્ડવર્ક ને હાર્ડવર્ક. વાહ ભાઈ, એનો કોઈ વિકલ્પ નથી. ઈશ્વરભાઈ, તમે સેકન્ડ જનરેશન છો બિઝનેસમાં, તમારા પછીની જનરેશનને કેવી રીતે ટ્રેન કરો છો? બહુ તમે સરસ સવાલ કર્યો તમે. અમારા ફેમિલીમાં એક રૂલ છે કે ભાઈ 8 સ્ટાન્ડર્ડમાં આવે એટલે 8, 9 ને 10 હોસ્ટેલમાં જવું અને આત્મનિર્ભર બનવું. કે ભાઈ કે બાળક નાનું હોય તો 8 સુધી માતા પિતાને પ્રેમ લાગણી હોય, પછી 8, 9, 10 અને થોડું જુદું પડે, પોતે ઇન્ડિપેન્ડન્ટ થાય, શીખે, આ થાય દુનિયાનું કંઈક નવું શીખવા, લર્ન કરવા. પછી પાછો 2 વર્ષ પાછો માતા પિતા સાથે આવે. પછી જ્યારે ગ્રેજ્યુએટ થાય, ડિગ્રી બધી પૂરી કરે, પછી અમારા ફેમિલીમાં ટ્રેન જોશે કે બધાએ જોબ કરવા જવાની 1 થી 1.5 મહિનો. તો મારો દીકરો જે ધ્રુવ છે એને પણ અમે અમારા ફેમિલી જોબ કરવા માટે એમને મોકલ્યો હતો. કેરલા ગયો, 42-43 દિવસની જર્ની હતી. દર વીકમાં એક જોબ ચેન્જ કરવાની, ઓળખાણ આપવાની નહીં, અને બધું જ કામ કરવાનું. અને 5,000 રૂપિયા એમને આપ્યા હતા અમે, અને 5,000માં એને સસ્ટેન પણ થવાનું અને નવા અર્ન કરીને લાવવાના. એટલે આ બધા જે 1 રૂપિયાની એને કિંમત ખબર પડે. આજે શું કરે, આજે પૈસા બધા પાસે આવતા ગયા છે, પણ એની સાથે બાળકોને જે 1 રૂપિયાની કિંમત, જેનું મૂલ્ય સમજાવવું ને, તમારે પછી ભવિષ્યમાં એને શીખવાડવું નહીં પડે કે બેટા પૈસા કેમ વપરાય, શું કરવું જોઈએ, કેમ બધાને હેલ્પ કરી, મદદ કરી. કેમ કે જ્યારે એ જોબ કરવા છે કે બુક વેચતો રોડ ઉપર, તો એને કોઈ પૂછતું નથી પણ તારે કાંઈ જોઈએ છે, તારે પાણી પીવું છે, ભૂખ્યો છો. એટલે એને ખબર પડે કે જ્યારે આપણા ઘરે કોઈ આવે અથવા આપણે કોઈને જોઈએ કે આને શું જરૂરિયાત છે, એ ત્યારે ખબર પડે કે જ્યારે આપણા પર ગુજરી હોય, આપણે એના અનુભવમાંથી પાસ થયા હોય. એ જોબ કરીને આવ્યો, પછી એને ફેક્ટરીમાં 1.5 થી 2 વર્ષની ટ્રેનિંગ હતી. શું કામ ટ્રેનિંગ? કે ભાઈ આપણે આ કંપનીને આગળ લઈ જવી છે, કામ કરવું છે, તો આપણા બાળકને ખબર પડે જ્યારે આપણે એમ્પ્લોય જે હતા ત્યારે એમ્પ્લોયને શું તકલીફ છે. એને 1 થી 5 તારીખમાં સેલરી ન મળે તો એની પર શું અસર થાય, એને કોઈ બેંકનો હપ્તો ભરવાનો હોય, કંઈ ફીસ ભરવાની હોય, સ્કૂલની ટ્યુશનની, તો જે મુશ્કેલી છે કઈ છે. તો જ્યારે સેટ બને ત્યારે ખબર પડે કે કંપનીમાં એમ્પ્લોયને શું પ્રોબ્લેમ હોય ને આપણે શેનું ધ્યાન રાખવાનું છે. એટલે ખરા અર્થમાં આ બધી ટ્રેનિંગ બાળકોને આપવાની ખરેખર જરૂર છે. આપણે સીધા ખુરશી પર બેસાડી દઈએ તો એની કોઈની કિંમત નથી. એ વસ્તુ બહુ અમૂલ્ય છે. કેમ કે જ્યારે આપણા બાપ દાદા એટલા વર્ષો કામ કરીને આપણને બેસાડ્યા, મહેનત કરીને, હું પણ 8-9 મહિના, વર્ષ, 2 વર્ષ બધી અલગ અલગ ટ્રેનિંગ લીધી હતી, ને પછી જ અમે આ સીટે બેઠા છીએ ને આ બધું કામ કર્યું. એમ અમારા બાળકોના કરીએ. હવે દીકરી માટે ઘણા મને પ્રશ્ન પૂછે, તમે દીકરા માટે કહ્યું, દીકરી માટે શું કરો છો? તો દીકરી પણ આપણી એટલી જ છે. તો દીકરી માટે અમે શું કરીએ કે દીકરીને અમારા શું કે મામા માસીના છોકરા હોય, અંકલ આંટીના હોય, તો એને ત્યાં 2 વર્ષ જાય, એટલે 10-11 ભણે કે 9-10 ભણે કે 11-12. તો ધારો કે મુંબઈ હોય તો એને દીકરી મારા ઘરે રોકાય, મારા દીકરી એને ઘરે જાય, 2-3 વર્ષ રહી, ત્યાં મુંબઈનું કલ્ચર શીખે, આંટી હારે કેમ રહેવાય. આપણે ગુજરાતીમાં કહેવત છે કે પારકીમાં કાંદ વીંધે. એમ પારકા લોકો આમ પારકા નથી, પણ અંકલ આંટીને ટ્રેનિંગ આપે, આમ ન કરે. ઘણીવાર માતા પિતાને અમુક જે આવતું હોય કે પ્રેમ લાગણીમાં આપણે અમુક વસ્તુ બાળકોને ન કહેતા હોય, પણ અંકલ આંટીને ખરેખર ટ્રેનિંગ આપવાની છે, એટલે એ એને શીખવાડે. એટલે આ દીકરીને પણ અમારે આદાન પ્રદાન થાય અને એની પણ ટ્રેનિંગ થાય. કેમ કે પછી યાર સાસરે જવાનું હોય કે દુનિયાની યારે જવાનું છે, ત્યારે દીકરી બિચારી ન રહેવી પડે, આપણે એનું પણ વિકાસ કરવો પડે. એટલે આ રીતે અમે બાળકોને બધું અમારો સંસ્કારને બધી ટ્રેનિંગ આપતા હોય. અને ખાસ મંદિરે, કેમ કે સંસ્કારને આપવા માટે મંદિર પણ એટલા જરૂર છે. તો અમે લોકો દર રવિવારે, બાળક નાના હોય, મારા ફાધર કે હું તો રોજ મંદિરે જાઉં. મંદિરે જાય આવીને સુરતમાં હોઉં એટલે હું એક રામપરા મંદિર છે, મારું સ્વામિનારાયણ મંદિર, ત્યાં જાઉં. અને સુરતમાં ન હોય તો કાંઈ વાંધો નહીં, એવું આમ જડ નહીં નિયમ, પણ જવાનું મંદિરે. સન્ડે મારા દીકરી નાના હતા ત્યારે લઈ જતો હતો, હજી તો હવે તો એ જાતે જવા મળ્યા છે. અમારે ધ્રુવભાઈને મામા બેન છે, પણ નાના દીકરાનું લઈ જાઉં સાથે. મારા ભાઈના દીકરી છે, એને પણ હું લઈ જાઉં સન્ડે. એટલે જ્યારે આધ્યાત્મની આપણે કેમ ભગવાનને પગે લાગીએ છીએ, કેવી રીતે ભગવાનને વાત કરીએ છીએ, એ સંસ્કાર જોઈને શીખે. અને મંદિરે જઈએ કોઈને આપતા શીખવાડીએ. એટલે આપણે કે લે 100 રૂપિયા દાનના દક્ષિણા નાખ, અથવા કોઈ ગરીબ હોય તો કોઈ ગાય હોય તો એને આકાર, તો એનાથી શીખે આપતા કે હા દાદાજી કે અંકલ લેતા હતા. એ સંસ્કારનું વાવેતર કરવાનું છે.
તો આ રીતે અમે બધાને સંસ્કારને આ રીતે અમારી જે પેડિગ્રી છે એમ આ રીતે અમે બધાની સાથે કામ કરીને વાત કરીએ એટલે ઓટોમેટિકલી આ બધું થઈ જાય. સાચી વાત છે. નહીં, આ દરેક પરિવારને આવી કોઈ સિસ્ટમ તો હોવી જોઈએ બાળકોને ટ્રેન કરવાની, કે કોઈ એક પ્રોટોકોલ થ્રુ દરેક બાળક નીકળે. આ બહુ શીખવા જેવી બાબત છે અને દરેક પરિવારે ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ કે પ્રીસેટ પ્રોટોકોલ છે કે બાળકને આ ટ્રેનિંગ થ્રુ નીકળવાનું જ છે. જેવી રીતે આપણે કહ્યું કે અંકલ આંટી પાસે બાળક રેડી થાય, કારણ કે પોતાના મા બાપ સામે કદાચ બાળક થોડું કમ્ફર્ટમાં આવી જાય અને મા બાપને પણ પ્રેમ હોય તો થોડું કમ્ફર્ટ આપી પણ દે, પણ ત્યાં તો ટ્રેનિંગ જ આપવાની છે ને ટ્રેનિંગ જ લેવાની છે. એટલે માઇન્ડસેટ જ છે કે અહીંયાથી કંઈક શીખવાનું છે. તમે કહ્યું છે તમે રોજે મંદિરે જાઓ, શું માગો ભગવાન પાસે? આજની તારીખે તમે શું માગો ભગવાનની સામે ઊભા હોય? પહેલાં તો જે આ ગોલ્ડી સોલાર છે ને એમાં ભગવાનનો ભાગ રાખેલો છે, કેમ કે ભગવાનની કંપની છે. મને એક વચ્ચે કોઈ યુટ્યુબર આવેલા, મને પ્રશ્ન કર્યો કે આ કંપનીના માલિક આપ છો? ના, ભગવાન કૃષ્ણ પરમાત્મા આના ભાગીદાર છે, એ જ એની કંપની છે. હું તો એક કંપનીને ચલાવવાળો, મને ભગવાને જવાબદારી આપી છે અને જવાબદારી હું નિભાવું છું. જ્યાં સુધી ભગવાન લખીશ ત્યાં સુધી જવાબદારી નિભાવશું અને કામ કરશું, બધાને મદદ કરતા રહીશું. એટલે આ રીતે રોજ મંદિરે પણ જવાનું ને આ ભગવાન પાસે માંગવાનું એક જ વસ્તુ કે ભગવાન તું મારી સાથે રહેજે. આવી ગયું. કેમ કે ભગવાન જ્યારે હારે રહી છે આપણી, કેમ કે ભગવાન અત્ર તત્ર સર્વત્ર બધામાં છે, આપનામાં છે, મારામાં છે, ગાયમાં છે, કોઈ પણ જાનવરમાં છે, ઝાડની અંદર છે. ભગવાન ગીતામાં કીધું તો એમ અત્ર તત્ર સર્વત્ર. એટલે હું એમ કહું ભગવાન મારી હારે રહેજો, એટલે ધારો કે મને કંઈ દુઃખ આવે તો એ ભગવાનને ખબર છે કે આ કઈ મુશ્કેલીમાં છે તો રસ્તો બતાવે. કાંઈ પણ પ્રોબ્લેમ આવે એટલે જ્યારે તમે ભગવાનને હારે રાખો, સવાર નીકળો ત્યારે કે ભગવાન હારે છે, સાંજે આવ્યા તો સુતા ભગવાન થેન્ક યુ વેરી મચ, ખૂબ સરસ દિવસ ગયો, સારા માણસોને તમે મળાવ્યા, ખૂબ એનર્જી મળી, બસ સવાર જાગ્યા પાછા તો ભગવાનને આપણો શ્લોક બોલવી કે ભાઈ કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તું ગોવિંદ પ્રભાતી કર દર્શનમ. અને ધરતીને જ્યારે પગે લાગવી કે મા ધરતી સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ ક્ષમસ્વ મેં, કે અમારેથી કે જાણે ભૂલ થાય માફ કરજો માં. તો એ માં ની બાપ એ જ ધ્યાન રાખે છે. બીજું એ માંગવાની જરૂર નથી, ખાલી સાથે હોય તો બધું સાથે આવે. રહેજો એટલે ભગવાનને ખબર જ છે. એટલે કોઈને કે ગાડી કે મને એસ ક્લાસ કે મર્સિડીઝ કે ફેક્ટરી માંગવાની જરૂર નથી. અને ભગવાન હારે એટલે એવા લોકો હારે તમારો રિલેશન બનાવશે, ફ્રેન્ડ્સ, ફેમિલી, લગ્ન થવાની છોકરીને પણ ઈ જ કરાવી દેવાળ ભગવાન. આયા તારું સેટિંગ થવાનું છે પહેલા. રાઈટ. એમ. વાહ ભાઈ, ખરેખર ખૂબ મજા આવી ઈશ્વરભાઈ આ વાત કરવાની. હું પર્સનલી ઘણું બધું શીખ્યો છું. આઈ એમ શ્યોર ઓડિયન્સ કે જ્યાં જોતા છે એમાંથી ઘણા બધા યંગસ્ટર્સ કે જેમની એસ્પિરેશન્સ હશે કે પોતાનું ઓન્ટરપ્રિનર બનવું છે, ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, એ લોકો પણ ઘણું બધું આમાંથી શીખ્યા છે. અને તમે બહુ કેન્ડિડલી મારા બધા પ્રશ્નોના જવાબ આપ્યા, તમારા પોતાના લર્નિંગ્સ અને ઘણા સિક્રેટ્સ પણ શેર કર્યા. એના બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ મજા આવી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.